રીતે ચલાવવાનું ભગવાન વયા તત્વો સમજાવે છે કેમ આ યોગી પુરુષ એના તત્વોને કેમ ચલાવવાનું થતું. આપણે તરત વિચલિત થઈ જઈએ આપણી નિષ્ઠામાંથી. જો આપણે વધારે કંઈક લોભાવણી કે આકર્ષક વસ્તુ જણાય તો તરત આપણે જેને અત્યારે પકડીને છોડી દઈએ. પરંતુ બ્રહ્મ જે પ્રાપ્ત કરીને એનાથી વધારે કોઈ શ્રેષ્ઠ કે પ્રાપ્ત વસ્તુ જ નથી એવું જે માને છે એ ક્યારે પણ ચલાયમાન થવાનું. અને બીજું યસ્મિન સ્થિતો દુઃખે ને ગુરુના નિકાલ જશે. બીજી વસ્તુ જે આપણે ચલાયમાન કરે એ દુઃખ તો મહાન દુઃખ આવે તો પણ એવો અનિષ્ટ થયેલો યોગી ચલાયમાન થતો. આમ બહારના કારણથી કે આંતરિક કારણથી ચલાયમાન થતો. એટલે ભગવાને કહ્યું કે યત્ર સ્થિત તત્વતઃ નિકલતી. અનિષ્ટ થયેલો યોગી આત્મ સ્વરૂપથી ચલાયમાન થતો. ભાષ્યમાં સમજાવે છે કિંચ યમ લબ્ધ્વા યમ આત્મલાભમ લબ્ધ્વા પ્રાપ્ય ચ અપરમ અન્યત લાભાંતરમ તતઃ અધિકમસ્તિ ઇતિ ન મન્યતે ન ચિંતયતિ. યમ લબ્ધ્વા યમ આત્મલાભમ લબ્ધ્વા. જે આત્મરૂપી લાભને પ્રાપ્ત કરીને અપરમ અન્યત લાભાંતરમ તથા અધિકતરમ ઇતિ ન મન્યતે. દુનિયાનો કોઈ પણ લાભ આને વધારે હોય એવો એ માનતો નથી. અર્થાત આ એની શોધ છે. માનતો નથી અર્થાત આપણે ક્યારે જાણીએ ખરેખર આપણે એવો લાભ મેળવીએ જેનાથી વધારે કોઈ લાભ, જેનાથી વધારે કોઈ ઉત્તમ લાભ ન હોય ત્યારે આપણે કહી શકીએ કે આ ઉત્તમ લાભ. ત્યાં સુધી હંમેશા પરોક્ષ વસ્તુ જ રહેતી હોય. આત્મા સર્વોત્કૃષ્ટ છે, આત્મા આત્યંતિક છે, આત્મા નિરતિશય શુદ્ધ છે. એ બધી વસ્તુઓ જે છે એની બુદ્ધિનો જ વિષય જ્યાં સુધી એ લાભ પ્રાપ્ત ન કર્યો અર્થાત બધા અવરોધો દૂર કરીને એ લાભ જ્યાંથી પ્રાપ્ત ન કર્યો ત્યાં સુધી હંમેશા એ એક વિચારની કે બુદ્ધિની વસ્તુ રહે છે. અને તેથી આપણું મન બીજા બધા લાભમાં વારંવાર સરકી દીધું હોય. મન હંમેશા અનુભવ જોઈએ. ખાલી આપણે માને સમજાવીએ તેમ બાળકને ખાલી ક્યાં કરીએ ના ત્યારે કે જો આ મીઠાઈ આવી ગળી હોય ના હોય ત્યાં એવું વર્ણન કરવા એને કે સંતોષ થાય ખવડાવીએ તો અનુભવ થાય તો જ એને સંતોષ થાય. તો મનને પણ માત્ર સમજાવટથી સંતોષ ના રહે પણ એ જયારે અનુભવ થાય અને તેથી જે આત્માનું જ્ઞાનમાં નિષ્ઠા રૂપી અનુભવ પ્રાપ્ત કરવાને કારણે હવે જાણે છે બીજો કોઈ લાભ એની ક્યાંય સરખામણી કરી શકે એમ નથી. અને તથા અધિકમ અસ્તિ ન મન્યતે ન ચિંતયતિ. એનાથી કોઈ વધારે અધિક લાભ છે એવું કોઈ ચિંતા કરવાનું. કૃતમ કૃત્યમ પ્રાપ્તમ પ્રાપણ્યમિતિ આત્મલાભાત ન પરમ વિદ્યતે. પંચદશીમાં બીજું વર્ણન કરે છે. તૃપ્તિ દીપ પ્રકરણ છે. પંચદશીમાં એક 7મું પ્રકરણ છે તૃપ્તિ. જ્ઞાની પુરુષે તૃપ્તિ થતી હોય એનું વર્ણન ત્યાં કરવું કંઈક 300 શ્લોકોનું છે. આત્માનમ ચેદ વિજાનીયાત અયમસ્મિ પુરુષ અયમસ્મિ પુરુષ કિમિચ્છન કસ્ય લાભાય કસ્ય કામાય શરીરમ અનુસંજરે. કિમિચ્છન કોઈ ઈચ્છા વાગે રહી જાય કસ્ય લાભાય કે કામ આય એવું કોઈ હવે તો કોઈ ઈચ્છા કરનારો પણ રહ્યો નથી, કોઈ ભોગતા પણ રહ્યો નથી અને એવું કોઈ ઈચ્છનીય ભોગમાં રહ્યો નથી. શા માટે હવે કોઈ શરીરની સાથે શા માટે એ કોઈ પ્રકારની પરિશ્રમ કરે અર્થાત સર્વ શોક પરિશ્રમ કે સંતાપમાંથી મુક્ત થઈ ગયો. આમાં જે તૃપ્તિનું જે સૂચન છે એનું વર્ણન ત્યાં છે. પ્રથમ કૃત્યમ પ્રાપ્તમ પ્રાપણ્યમ. લાભ આનંદ છે એને કૃતકૃત્યતા. જે કંઈ કરવાનું હોય બધું જ થઈ ગયું. જે કંઈ કરવા આપણે કરવાનું બધું જ થઈ ગયું હોય જે પ્રકારનો સંતોષ થાય એને કૃતકૃત્યતા. પ્રાપ્તમ પ્રાપણ્યમ. જીવનમાં જે કંઈ સિદ્ધ કરવાનું બધું સિદ્ધ થઈ ગયું હોય એને જે પ્રકારનો આનંદ થાય સંતોષ થાય કૃતકૃત્યતા પ્રાપ્ત પ્રાપ્યતા. આ રીતે આત્મલાભાત ન પરમ વિદ્યતે. જ્ઞાની પુરુષ કેવો અનુભવ કરે કૃતકૃત્યતા. જે કંઈ જીવનમાં કરવાનું હતું થઈ ગયું, જે કંઈ મેળવવાનું હતું એ મેળવાય છે. પણ કહે છે જેથી વધારે કોઈ અધિક લાભ છે એ માનતો નથી. અને આગળ કહે છે કિંચ યસ્મિન આત્મતત્વે સ્થિતઃ દુઃખેન શસ્ત્રનિપાતાદિલક્ષણેન ગુરુણા મહતાપી
ન વિચાર્યતે. ઘણીવાર આપણે વિચલિત થઈ જઈએ, બહારથી કોઈ વિક્ષેપ આવે તો ભગવાન કહે છે કે નહીં નહીં, અને નિષ્ઠા તો એવી છે કે બહારનો કોઈ વિક્ષેપથી હું વિચલિત કરતો નથી. યસ્મિન આત્મતત્વે સ્થિત. અહીં યસ્મિન અર્થ શું કહ્યો? આત્મતત્વે સ્થિત. જે આત્મતત્વનો નિષ્ઠ છે. દુઃખેન શસ્ત્ર નિપાતાદિ લક્ષણેન, કોઈ શસ્ત્રનો પ્રહાર કરે અને જેવું દુઃખ થાય એવા દુઃખથી પણ ગુરુના મહતા દુઃખેન ન વિચાર્યતે. આપણે એમના અનુભવનો પ્રશ્ન છે કે ગમે તેવું અર્થાત કોઈ શસ્ત્રનો પ્રહાર કરે તો પણ જેમાં અનિષ્ટ થયેલો યોગી વિચલિત થતો નથી. એમની માટે કહે શંકરાચાર્ય માટે કાપાલિકા આવીને એમના મસ્તકની જ માગણી કરી કે મારે તો આપનો ભોગ આપવો છે, એટલે આપ તો પૂર્ણ પુરુષ છો, એના માટે રોજ હું ભોગ આપું તો મારી તંત્રની સાધના સ્થિતિ ભલે એ આપવા માટે પણ તૈયાર છે. સમજાવો છો એ પોતે સમાજમાં નિષ્ઠ થઈ ગયા. હું પહેલો તો એમને મસ્તક ખેડવા જતો તો સારું થયું કે એમના શિષ્યને ખબર પડી ગઈ. એના શિષ્યને ભાઈ આપણી ગરબડ છે ખબર પડી ગઈ. જો કે આ કાપડ એક સમાય ના છે એકદમ સિંહ બની આવી ગયા ને તેના તેલંગાણા. પણ એવા પ્રકારના શસ્ત્ર નિપાતથી પણ જે વિચલિત થતો નથી. અર્થાત એ પ્રકારની નિષ્ઠા શક્ય છે. ભગવાન જે પ્રકાર નિષ્ઠાનું વર્ણન કરે છે એ આત્મામાં કેવી નિષ્ઠા પ્રાપ્ત થઈ શકે છે. કોઈ પ્રકારના બાહ્ય દુઃખથી પણ જે વિચલિત થતો નથી. આમ તો રમણ મહર્ષિ કે રામકૃષ્ણ પરમહંસ વિશેમાં એવું કહેવાતું હોય કે કેન્સર એવું ઘણા ભયંકર દર્દ થયું હતું છતાં એટલે ડોક્ટર આવે એમને રામકૃષ્ણ પરમહંસ તપાસવા માટે જરા કરજો ચીજ પાડી જાય પછી એકદમ કંઈક એમણે એમનું ચિત્ત છે દેહની અંદર એમને ક્યાંય હટાવી લીધું. પછી ત્યારે ડોક્ટરે ગમે તેટલું કર્યું તો પણ કંઈ એમને કંઈ પણ મુશ્કેલી ના પડે. અર્થાત એવા યોગની નિષ્ઠાની વાત કરે છે. હા જસ્મિન પિતો ને દુઃખે ને ચાલે દુઃખ પડે તો પણ એવું દુઃખનો અનુભવ ના થતો હોય. દુઃખનો અનુભવ થતો હોય તો પણ જે આત્માની સભાનતામાંથી ચલાયમાન કરો. અર્થાત એમ કોઈ બીજી એવું કંઈ પણ અનુભવ કશું જ નથી જે એને ચલાયમાન કરે છે. યોગ યત્રો પર મતે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા. યોગના દીર્ઘ પ્રકાર સેવનથી આ પ્રકારની નિષ્ઠા પ્રાપ્ત કરે છે એને યોગ કહેવાય. ભગવાન આ રીતે આ શ્લોકોમાં યોગ અર્થાત આત્મનિષ્ઠા યોગ છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तસ્ત્વિમે લોકાઃ સપ્તદ્વીપા ચ મેદિની. યત્રો પરમતે ચિત્તં નિરુદ્ધં યોગ સેવયા. યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતે. સુખમાત્યંતિકં યત્તદ બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયં વેત્તિ યત્ર ન ચૈવાયં
સ્થિતશ્ચલતિ તત્વતઃ યલ્લબ્ધ્વા ચાપરં લાભં મન્યતે નાધિકં તતઃ યસ્મિન સ્થિતો ન દુઃખેન ગુરુણાપી વિચાલ્યતે. યત્ર ઉપરમદે ચિત્તમ નિરુદ્ધમ યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ યત્ર ઉપરમદે યત્ર યસ્મિન કાલે અથવા યસ્યામ અવસ્થાયામ જે અવસ્થામાં અર્થાત આત્મામાં જ્યાં અર્થાત આત્મામાં. કારણ કે આજે ભગવાન યોગની વાત કરે છે એ આત્મનિષ્ઠા લક્ષણ યોગ અર્થાત આત્મામાં નિષ્ઠા સ્વાભાવિક સ્થિતિ. આમ મન સ્વાભાવિક રીતે જ આત્મામાં સ્થિત થઈ જાય એનું નામ છે યોગ. એટલે યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ યોગના સેવનથી નિરુદ્ધ થયેલું ચિત્ત અર્થાત નિરોધનો અર્થ સામાન્ય રીતે આમ ચિત્તની વૃત્તિઓને શાંત કરીને પણ આપણે નિરોધનો અર્થ કરીએ છીએ કે ચિત્તને જેમ જેમ આત્મામાં જ વધારે વધારે પ્રેમ ઉત્પન્ન થતો જાય, વધારે વધારે આત્મામાંથી જ આનંદ આવતો જાય, આત્મામાંથી જ શાંતિ પ્રાપ્ત થઈ જાય, તેમ તેમ સ્વાભાવિક રીતે ચિત્ત આત્મામાં નિષ્ઠ થતું જાય. આપણે એવી પ્રક્રિયા છે. અર્થાત મનને મારી મછડીને આત્મામાં કેન્દ્રિત કરીને એમ કરીને એને નિરુદ્ધ કરવું એના કરતા આત્મામાં મનને રસ ઉત્પન્ન કરીને રાગ ઉત્પન્ન કરીને અને તે વૈરાગ્યનો અર્થ એવો જ થાય કે જયારે વિષયો કે અનાત્મ પ્રત્યે રાગનો અભાવ અને સાથે સાથે આત્મા પ્રત્યે રાગ એવો વૈરાગ્ય. કારણ કે જ્યાં રાગ હોય ત્યાં જ ચિત્ત સ્વાભાવિક રજાય. તેથી જેમ જેમ આત્મામાં રાગ ઉત્પન્ન થતો જાય એટલે આત્મામાં રાગ ઉત્પન્ન કરવાનો અભ્યાસ કરવાનો. રસો વૈસહ આત્મા જ રસ સ્વરૂપ છે અને એમાં આત્મામાં રસ ઉત્પન્ન કરવાનો અભ્યાસ. મને અત્યારે અનાત્મામાં ખૂબ રસ છે કારણ કે ત્યાંથી જ એને અનુભવજન્ય સુખ મળતું હોય છે. એટલે સતત વિવેકપૂર્વક વિષયોમાં જે સુખ છે એ સુખનું જે મિથ્યાત્વ ક્ષયષ્ણુત્વ અર્થાત સુખ ક્ષણિક છે, છેડ દુઃખમાં જ પરિણમે છે, પાછું દુઃખાત્મક છે, એમ વારંવાર મન જે છે એને વિષયોની સિદ્ધિમાંથી કે અનુભવમાંથી જે સુખ પ્રાપ્ત થાય છે એ સુખનું વારંવાર ચિંતન મનને એ તરફ એ સુખના અનુભવનું ની સમજ માટે દોરવું જોઈએ. ક્યાંકથી સુખ મળે છે, ક્યાંકથી સલામતી મળે છે, એ માત્ર માની લીધેલી વસ્તુઓ છે. આમ આ બધી વસ્તુ પર યોગ્ય રીતે વિચાર ન કર્યો હોવાને કારણે આપણું ચિત્ત કે આપણી વિચારધારા એ તરફ આપણે દોરી ન હોવાને કારણે અનેક બધી માન્યતાઓ પર આપણું જીવન રચાયેલું હોવાને કારણે એ માન્યતાઓના આધારે આપોઆપ જ ચિત્ત કે મનની આ બધી અનેક વસ્તુઓની પ્રાપ્તિઓમાં કે અનેક વસ્તુઓના આકર્ષણમાં પ્રવૃત્તિ હોય. અને એટલે વેદાંતનો યોગ મુખ્યત્વે વિચાર રૂપનો હોય છે. અવિચાર સિદ્ધ સંસાર અવિચારને કારણે જે અનર્થ ઉત્પન્ન થયા હોય ધીમે ધીમે અનર્થમાંથી મન વિચાર દ્વારા મનને મુક્ત કરવું. ઉદ્ધરેદ આત્મનાત્માનમ નાત્માનમો સાધયેત આત્મૈવ શ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મનઃ. આગળ ભગવાને કહ્યું આત્મા અર્થાત પોતાનું મન જ આપનો મિત્ર હોય છે, આપણું મન જ આપણું શત્રુ બની શકે છે. બંધાય વિષયાસક્ત્યમ મુક્તે નિર્વિષયમ સ્મૃતમ. આમ વિષયમાં આસક્ત થયેલું મન એટલે વિષયો જે વસ્તુ અસત્ય છે એને સત્યતા આપવાને કારણે આસક્ત થયેલું મન. આમ અનાત્મામાં આત્મબુદ્ધિ, અસત્યમાં સત્ય બુદ્ધિ, આ જ ખરેખર મનને આત્માથી વિમુખ કરનારી વસ્તુઓ છે. જરૂર મનની એક ચંચળતા છે જે સ્વાભાવિક ચંચળતા છે અને સાથે સાથે મનની અંદર એક આવી પ્રકારની વૈચારિક ચંચળતા અર્થાત વિચાર જેવો નિર્ણય થયો કે ભાઈ ત્યાં સુખ છે, ત્યાં સલામતી છે, એ જીવનનો પુરુષાર્થ છે. આવી જાતનો નિર્ણય જે મનમાં થયો તો આપોઆપ જ મન જે વસ્તુને મહત્વ બુદ્ધિ આપતો હોય એમાં મન હંમેશા જવાનું. તો જીવનમાં આપણે કોને મહત્વ આપીએ છીએ? આપણી મહત્વ બુદ્ધિ ક્યાં છે? જેમાં આપણી મહત્વ બુદ્ધિ હોય મન હંમેશા સ્વાભાવિક રીતે એનું ચિંતન કરવાનું. તો કોને આપણે મહત્વ આપીએ છીએ? આમ જીવનની સિદ્ધિઓને જેમ જેમ આ જેટલું મહત્વ આપીએ છીએ ચિત્ત સ્વાભાવિક ત્યાં જાય. હવે મહત્વ ચાલુ રાખીએ અને મારી મછલીને ચિત્તને અહીંયા લઈ આવે તો વળી પાછું ત્યાં જવાનું છે.
જેમ બાળકને રમત ગમતનું મહત્વ હોય તો મારી મછલીને આપણે વાંચવા બેસાડીએ તો પણ પાછી ત્યાં ભાગી જાય. અને તેથી એને અભ્યાસ મળે મહત્વ જો ઉત્પન્ન કરીએ તો ધીમે ધીમે બાળક પોતે પોતાની રુચિથી જ એમ અભ્યાસમાં નિષ્ઠ બને. તે જ રીતે અનાત્મામાં કે અન્યત્ર જે મહત્વ બુદ્ધિ છે, ઘણી બધી મહત્વ બુદ્ધિ છે. માનની, પ્રતિષ્ઠાની, કીર્તિની, સન્માનની, જ્યાં જાતની વસ્તુમાં મહત્વ બુદ્ધિ છે. અને જ્યાં સુધી એમાં મહત્વ બુદ્ધિ ત્યાં સુધી મન સ્વાભાવિક એને જ ઈચ્છે. અંતેથી મન એના વિચારમાં ચડી જાય. તો જો મન છે કાંઈ વિચારમાં આપોઆપ જ મન ક્યાંના વિચારમાં જતું રહેતું હોય છે, એમાં જ જતું રહે જ્યાં આપણી મહત્વ બુદ્ધિ હોય, જે રાગ દ્વેષના રૂપમાં પણ હંમેશા વ્યક્ત થતી હોય, જેનું મહત્વ હોય એના માટે રાગ, અને એ મહત્વમાં અથવા મહત્વની વસ્તુમાં જે વિરોધ રૂપ હોય એના માટે દ્વેષ. આમ અનાત્માને કે અસત્યને મહત્વ બુદ્ધિ અપાવી એ અવિચારનો અર્થાત વિચારનો અભાવ હોવાને કારણે આ યોગનો પણ મુખ્યત્વે વિચારરૂપી યોગ. એટલે વેદાંતમાં માત્ર મનનો નિરોધ કરવો કે મનને એકાગ્ર કરવું એ જ માત્ર યોગ નથી, પરંતુ જે હેતુથી મન બીજા વિષયોમાં દોડતું હોય, જે કારણે મન આત્માથી વિમુખ બની ગયું હોય, એ કારણો ધીમે ધીમે દૂર કરીએ તો મન આત્માને અભિમુખ થાય. અને વિચાર એ જ મુખ્ય સાધન છે યોગનું વેદાંતમાં. એટલે ભલે એનું વર્ણન એવું હોય કે જાણે કે સમાધિ યોગ, ચિત્તવૃત્તિ નિરોધ વગેરે, પણ એ નિરોધ આપણે કોઈ યોગિક પ્રક્રિયાઓ વડે સિદ્ધ કરવા માંગીએ એના કરતા પણ એ વિચારથી આપણે સિદ્ધ કરવા માંગતા હોઈએ છીએ. અને તેથી યત્ર ઉપરમતે જેમ જેમ બીજી બધી વસ્તુઓમાંથી મહત્વ બુદ્ધિ ઓછી થતી જાય અને જેમ જેમ આત્મામાં પરમાત્મામાં મહત્વ બુદ્ધિ ઉત્પન્ન થતી જાય તેમ તેમ ઉપરમતે ચિત્ત આપોઆપ જ આત્મામાં ધીમે ધીમે ઉપરમ થવા માંડે, બીજી બધી જગ્યાએથી નિવૃત્ત થઈને આને આના કેન્દ્રિત થવા માંડે. યત્ર ચૈવ અનાથ આત્માનમ આત્મના આત્માનમ પશ્યન આત્મને તુષ્યતિ. આ રીતે જેમ જેમ આત્મામાં સંતોષ ચિત્ત પ્રાપ્ત કરતું જાય તેમ તેમ ધીમે ધીમે એ આત્મામાં નિષ્ઠ બનતું જાય. એટલે આત્મ સુખની વાત કરે છે. આત્માનું સુખ કેવું છે? આત્યંતિકમ સુખમ. આત્યંતિક અર્થાત જે સુખનો કોઈ અંત નથી, અનંત સુખ છે. અર્થાત જે કાળમાં બદ્ધ નથી, હમણાં જે છે ને પછી ન હોય એ પ્રકારનું આત્મામાં સુખ નથી. વિષયોનું સુખ કેવું છે? અનૈકાંતિકમ. હમણાં છે ને પછી ન હોય ત્યારે છે કે નહીં, અને વિષય હોય ત્યારે પણ સુખ મળશે કે નહીં એની કોઈ આપણે ખાતરી ના હોય. યત્તદ અતિન્દ્રિયમ. અંતેથી આત્મ સુખ કેવું છે? અતિન્દ્રિયમ, ઇન્દ્રિયથી પર, અર્થાત કોઈ ઇન્દ્રિયજન્ય વિષય સુખ નથી. છતાં બુદ્ધિગ્રાહ્યમ, બુદ્ધિને ગ્રાહ્ય, બુદ્ધિ ગ્રહણ કરી શકે એવું, અર્થાત જેનાથી આપણે સભાન હોઈએ. વેત્ યત્ર ચૈવાયમ સ્થિતશ્ચરતિ તત્વતઃ. યત્ર સ્થિતઃ તત્વતઃ ન ચરતિ. અને જ્યાં નિષ્ઠા પ્રાપ્ત કર્યા પછી આ મનુષ્ય કે યોગી તત્વમાંથી અર્થાત આત્મતત્વમાંથી ચલાયમાન થતો નથી. યમ લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે નાધિકમ તતઃ. જે પ્રાપ્ત કરીને એનાથી બીજો કોઈ લાભ નથી, આ વસ્તુ ઇટ્સ એ ડિસ્કવરી. અર્થાત આ દરેક પોતાના અનુભવથી સમજે. અર્થાત આપણે પોતાને જ અનુભવ થાય કે જે પ્રાપ્ત કર્યા પછી વધારે કોઈ પ્રાપણીય વસ્તુ નથી, જે લાભથી અધિક કોઈ લાભ નથી. અંતેથી જે કર્યા પછી બીજું કંઈ કરવાનું નથી, જે મેળવ્યા પછી બીજું કંઈ મેળવવાનું નથી, આપણે જયારે અનુભવનો જ વિષય બને. મન્યતે નાધિકમ તતઃ યસ્મિન સ્થિતો દુઃખેન ગુરુણા વિચાલ્યતે. અને જેમાં નિષ્ઠ થયેલો યોગી ગમે તો દુઃખથી પણ વિચલિત થતો નથી. સામાન્ય રીતે જે વસ્તુથી દુઃખ પ્રાપ્ત થાય એવું કોઈ વસ્તુથી દુઃખ પ્રાપ્ત થતું નથી. દુઃખ એટલે શારીરિક દુઃખ એવી વસ્તુ છે કે ગમે તે કદાચ વિચલિત થઈ જાય, પણ મુખ્યત્વે જે માનસિક સંતાપ છે આપણે વિચલિત કરતો હોય છે. આવો કોઈ માનસિક સંતાપથી વિચલિત થતો નથી. એ અગત્યની વસ્તુ છે. આમ આ 3 શ્લોકોમાં ભગવાને યોગનું વર્ણન કર્યું. હવે આગળ 23મા શ્લોકમાં એનું વર્ણન ભગવાન ચાલુ રાખે છે. 184માં પાના પર છેલ્લા શ્લોકની પહેલાનું ભાષ્ય.
यत्रोपरमते इत्यादि आरभ्य यावद्भिः विशेषणैः विशिष्टः आत्मा विशेषो योगः यत्र उपरमते इति आरभ्य अर्थात 20મા શ્લોકમાંથી ભગવાને આ યોગના વર્ણનનો પ્રારંભ કર્યો. ત્યાંથી માંડીને યાવદ્ભિ વિશેષણૈ વિશિષ્ટ યોગ. આ યોગ કયો યોગ છે? આત્મ અવસ્થા વિશેષો યોગ. આત્મામાં સ્વાભાવિક સ્થિતિ એ પ્રમાણે જીવનમાં જે સિદ્ધ કરવાનું છે એ સ્વાભાવિક સ્થિતિ. આમ નદી માટે સ્વાભાવિક સ્થિતિ કઈ? સમુદ્ર સાથેનું મિલન. યન લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે. જે પ્રાપ્ત કરીને બીજું કંઈ પ્રાપ્ત કરવાનું ન હોય, જે કર્યા પછી કંઈ કરવાનું બાકી ન રહે. આમ કૃતજ્ઞતા કે પ્રાપણીય પ્રાપ્યતા. આમ નદી સમુદ્રને પ્રાપ્ત કરીને જેવી રીતે સ્વાભાવિક સ્થિતિને પ્રાપ્ત કરીને સર્વ કર્તવ્યમાંથી સર્વ પ્રકારના ઈચ્છાઓમાંથી સર્વ રીતે મુક્ત થઈ જાય, બસ આપણું મન પણ એ રીતે મુક્ત થઈ જાય. તો ત્યારે જ મુક્ત થાય જ્યારે એને જે સિદ્ધ કરવું છે, પ્રાપ્ત કરવું છે, પૂર્ણતા પ્રાપ્ત કરીને અંતેથી આત્માની અવસ્થિત અર્થાત મન સ્વાભાવિક રીતે કે પ્રસન્નતાથી જ્યાં નિષ્ઠ છે, જેવું કોઈ પ્રયત્ન નથી. પ્રયત્ન રહિતની આત્મામાં પોતાનામાં જ મન નિષ્ઠા એનું નામ છે યોગ. આત્મ અવસ્થા વિશેષો યોગ. આમ આત્મામાં નિષ્ઠારૂપી આ યોગ છે, જેનું ભગવાને 20મા શ્લોકથી યત્ર ઉપરમતે ચિત્તમ ત્યાંથી માંડીને યાવદ્ભિ વિશેષણૈ વિશિષ્ટ ભગવાને ભિન્ન ભિન્ન વિશેષણોથી એનું વર્ણન કર્યું કે યન લબ્ધ્વા ચાપરમ લાભમ મન્યતે. જે પ્રાપ્ત કરીને આથી વધારે લાભ નથી. સુખમ આત્યંતિકમ યત. જે સુખ આત્યંતિક છે, અતિન્દ્રિય છે, જ્યાં નિષ્ઠ થયા પછી તત્વથી ચલાયમાન થતું નથી. એમ કરીને આ 3 શ્લોકોમાં જુદા જુદા રીતે ભગવાને આ યોગનું જે જુદા જુદા વિશેષણોથી નિરૂપણ કર્યું. એ યોગ વિશે ભગવાન હવે 23મા શ્લોકમાં આગળ ગયા છે. 23મા શ્લોકમાં છે તમ વિદ્યા દુઃખ સંયોગ વિયોગમ યોગ સંનિતમ સનિશ્ચયેન યોક્તવ્યઃ યોગો નિર્વિણ્ન ચેતસા. તમ વિદ્યાત દુઃખ સંયોગ વિયોગમ યોગ સંગીતમ. સંજ્ઞા એટલે કે નામ, યોગ સંગીતમ. આમ યોગ એ નામથી જે પ્રસિદ્ધ છે. તમ વિદ્યાત હે અર્જુન, તું એને બરોબર જાણી લે. શું છે? દુઃખ સંયોગ વિયોગમ. આમ દુઃખ સાથે જે સંયોગ થયો છે એ દુઃખના સંયોગથી વિયોગ એ જ આ યોગ છે. યોગ સંગીતમ. આમ યોગ નામથી જે પ્રસિદ્ધ છે એ વાસ્તવમાં શું છે? તો દુઃખ સાથે જે સંયોગ થયો છે એના વિયોગનું નામ યોગ છે. આમ ભગવાન વિયોગને યોગ કહે છે. એટલે ભગવાન બહુ વિશિષ્ટ વિલક્ષણિક વ્યાખ્યા આપે યોગની. ખરેખર વિયોગ છે. શેની સાથેનો વિયોગ? અત્યારે જેની સાથે સંયોગ થયો છે એની સાથે વિયોગ. શેની સાથે સંયોગ થયો છે? દુઃખ સાથે. દુઃખ સંયોગ વિયોગ. દુઃખ સાથે વર્તમાનમાં જે પ્રકારનો સંયોગ છે એમાંથી વિયોગ, એને જ આ યોગ કહેવામાં આવે છે. અને હવે ભગવાન આમ યોગની આટલા વ્યાખ્યા કર્યા પછી વળી આગળ કહે છે કે આ યોગ કોઈ પણ રીતે સિદ્ધ કરવો જોઈએ. કારણ કે દુઃખ સાથેનો સંયોગરૂપી યોગ હોવાને કારણે, દુઃખના સંયોગના વિયોગરૂપી યોગ હોવાને કારણે પ્રત્યેક મનુષ્યને કરવા ઈચ્છે ને પ્રતિકા કરવો જ જોઈએ. એમ કહીને ભગવાન વિધાન કરે છે નિશ્ચય યોક્તવ્ય. યોક્તવ્ય કર્તવ્ય. આ યોગ નિશ્ચયપૂર્વક કરવો જોઈએ. અર્થાત જ્યાં સુધી આત્મ અવસ્થારૂપી યોગની જે પરમ સિદ્ધિ છે પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. અનિર્વિણ્ન ચેતસા. અને કોઈ પ્રકારના ખેદ રહિત મનથી, અર્થાત ખેદ વગર કે નાસીપાસ થયા વગર નિશ્ચયપૂર્વક આ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. જ્યાં સુધી
આ યોગમાં આ શ્લોકોમાં વર્ણવેલા વિશેષણો રૂપીનો યોગ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી નિશ્ચયપૂર્વક અને નાસીપાસ થયા વગર આ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. એટલે ભગવાન લાગે છે કદાચ નહીં કરે, એટલે ભગવાન નિયમ કરે છે કે કરવો જોઈએ ના કરવો જોઈએ. એવો આપણી પાસે પક્ષ પ્રાપ્ત થાય તો ભગવાન નિયમ કરે છે કે નિશ્ચય યોગતવ્ય, આને નિશ્ચય કર્તવ્ય, નિશ્ચયપૂર્વક આ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. કોઈ કહે કે ચાલો કરીએ છીએ તો કે નહીં, અનિર્વિણ્ય ચેતસા, ખેદ રહિત મનથી ઉત્સાહપૂર્વક નિશ્ચયપૂર્વક આ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. એમ કરીને ભગવાન આ યોગ માટે આપણને નિયમ પણ આપે છે. ભાષ્યમાં સમજાવે છે, તમ વિદ્યા વિજાનીયા દુઃખ સંયોગ વિયોગમ દુઃખૈ સંયોગ દુઃખ સંયોગ તેન વિયોગ દુઃખ સંયોગ વિયોગ તમ દુઃખ સંયોગ વિયોગમ યોગ ઇત્યેવ સંજિતમ વિપરીત લક્ષણેન વિદ્યાત વિજાનીયાત ઇત્યર્થઃ. તમ વિદ્યા, તમે એટલે કે તે જેનું આ 3 શ્લોકોમાં વર્ણન કરવામાં આવ્યું, વિદ્યા તરીકે જાણવું જોઈએ. વિજાનીયાત દુઃખ સંયોગ વિયોગમ, દુઃખૈ સહ સંયોગ દુઃખ સંયોગ, દુઃખો અનેક પ્રકારના દુઃખો સાથેનો સંયોગ એને દુઃખ સંયોગ કહેવામાં આવે છે. દુઃખેન સંયોગ નથી, દુઃખૈ સંયોગ બહુવચન વાપરે છે. સ્વામીજી કહે છે ને, દુઃખ 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 સુખ, દુઃખ 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 સુખ. અંતેથી આપણા જીવનનું ખરેખર આપણે વિશ્લેષણ કરીએ તો સામાન્ય જીવનમાં શું છે? દુઃખ 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 બહુ વાર આવે કે સુખ વહી વાત. અંતેથી સંયોગ આપણો શેથી થયો છે? દુઃખ સંયોગ, દુઃખ સાથેનો જે સંયોગ થયો છે અત્યારે, તેન વિયોગ, એમાંથી વિયોગ, એનું નામ દુઃખ સંયોગ વિયોગ. તો કઈ વસ્તુ દુઃખ આપે છે? હવે એ અગત્યની વસ્તુ છે કે દુઃખનું કારણ શું છે. યોગશાસ્ત્ર સતત આપણને ચિત્તવૃત્તિ નિરોધ, ચિત્તની જે વૃત્તિઓ હોય બધી વૃત્તિઓનો નિરોધ કરવો જોઈએ, બધી વૃત્તિઓનો નાશ કરવો જોઈએ, શાંત કરી દેવી જોઈએ. અને ચિત્ત કેવું? નિર્વૃત્તિ તથા સર્વવૃત્તિથી રહિત બની જવું જોઈએ. એટલે યોગશાસ્ત્ર આ પ્રકારના યોગનું વિધાન કરે છે કે આ રીતે યોગ ચિત્તવૃત્તિ નિરોધ, અર્થાત ચિત્તવૃત્તિ સામે લડાય, એનું નામ યોગ. ચિત્તમાં વૃત્તિઓનો ઉદ્ભવ થયા કરે, તમે એને બંધ કરો, ઉદ્ભવ થાય ને તમે એને બંધ કરો. એમ અભ્યાસ કરતા 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 ચિત્તમાંથી વૃત્તિનો ઉદય જ ન થાય, બસ આમ ચિત્ત આપણું નિર્વૃત્તિક વૃત્તિ રહિત બની જાય, એનું નામ યોગ. અને આવી રીતે યોગ સમજવામાં આવતો હોય સામાન્ય રીતે. આમ પ્રત્યેક મનુષ્ય અને મોટા ભાગના મનુષ્યો જયારે જયારે ધ્યાન કરતા હોય ત્યારે એવી જ આપણે ધ્યાનની અવસ્થાને આપણે પ્રયત્ન કરીએ કે આપણું ચિત્ત સર્વ વિચાર નિર્વિચાર અવસ્થા. એનું આપણે કઈ વાંધો નથી, નિર્વિચાર અવસ્થાનો વાંધો નથી. પણ શા માટે નિર્વિચાર અવસ્થા? વિચારો શું ગુનો કર્યો છે? પ્રશ્ન એ છે. વેદાંત તો એમ પૂછે છે કે વિચારો ગુનો શું કર્યો? શું કરવા આટલો બધો વિચારનો વિરોધ? વિચાર જન્મ્યોને બંધ કરો, જન્મ્યોને બંધ. અરે પણ શું કરવાના? અંદર આ યુદ્ધરૂપી યોગ છે. શું વિચારો સાથે મન સાથે યુદ્ધ કરવાનું છે? યુદ્ધ કરવાનું હોય તો એ તો આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુરાત્મન. આત્મા સાથે મન જો આપણો શત્રુ હોય તો સતત યુદ્ધ ચાલુ જ રહે છે. આ વિચારો સાથેનું યુદ્ધ કે વિચારોનો વિરોધ એ વસ્તુ વેદાંતને માન્ય નથી. કોઈ વસ્તુનો વિરોધ માન્ય નથી, કશા સાથેનું યુદ્ધ માન્ય જ નથી. સમોહમ સર્વભૂતેષુ ન મે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. સર્વભૂતોમાં સમાન રીતે લાવવાના એટલે સર્વ વિચારમાં પણ ભગવાન હું બધે જ છું. અંતેથી કોઈ જગ્યાએ દ્વેષ અને રાગ એટલે વિચારો પ્રત્યે દ્વેષ હોવો એમ કરીને વિચાર. કારણ કે પુરુષ અને પ્રકૃતિ, સાંખ્ય એમ માને છે કે પુરુષ અને પ્રકૃતિ આવા બે તત્વો છે. અને જ્યાં સુધી પ્રકૃતિ છે ત્યાં સુધી આ પુરુષ ક્યારેય પણ મુક્તિ ન પ્રાપ્ત કરી શકે. અંતેથી
પ્રકૃતિ જે આ જગતના રૂપમાં, દેહના રૂપમાં, ઇન્દ્રિયના રૂપમાં, વિચારના રૂપમાં અભિવ્યક્ત થતી હોય એ પ્રકૃતિથી જ્યાં સુધી પૂરેપૂરો ડાયવોર્સ એટલે કે પૂરેપૂરો શું કહેવાય ને વિયોગ પૂરેપૂરો છૂટાછેડા બરાબર છે પછી એ પ્રકૃતિ નિવૃત્તિ પૂરેપૂરી ન કરી નાખવા હોય ત્યાં સુધી આપણે ક્યારેય પણ મુક્તિનો અનુભવ ન કરી શકીએ. આ પ્રકારની એમની માન્યતા હોવાને કારણે એ લોકો સતત આ રીતે પ્રકૃતિ અર્થાત જે મન છે એ મનને નિર્વિચાર કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જોકે યોગશાસ્ત્રમાં બુદ્ધિવાળા લોકો છે એટલે એવું નથી કે એ લોકો જડ માણસો છે, એ પણ બહુ બુદ્ધિપૂર્વક કરે છે. છતાંય પણ એક વસ્તુ ખરી કે ક્યાંક વિરોધ રહેલો છે. એ લોકો જે પ્રક્રિયાઓ સમજાવે છે બહુ સુંદર છે, મનનું એમનું જે વિશ્લેષણ બહુ સુંદર છે. એટલે એ બધું યોગશાસ્ત્ર બહુ સુંદર વસ્તુ છે. મનની વૃત્તિઓનું વિશ્લેષણ વગેરે બહુ સરસ કરવામાં આવ્યું છે. અને છતાંય આપણે એમ જણાય કે કોઈક રીતે આપણે મનનો વિરોધ કરીએ છીએ તો કે વિરોધ યોગ્ય નથી. મન એ ખરેખર બંધનનું કારણ નથી, જગત એ પણ બંધનનું કારણ નથી, પરંતુ મનની અંદર આત્મભાવ એ ખરેખર બંધન છે, એ દુઃખનું કારણ છે. જગત દુઃખનું કારણ નથી, મન પણ દુઃખનું કારણ નથી, દેહ પણ દુઃખનું કારણ નથી. કોઈ વસ્તુ દુઃખ એટલે કે માનસિક સંતાપનું કારણ નથી. શારીરિક દુઃખનું કારણ હોઈ શકે, દેહ કે જગત કે ટાળ તડકો એ શારીરિક દુઃખ ઉત્પન્ન કરી શકે, પણ શોક અર્થાત માનસિક સંતાપ જે જન્મે છે, જે આપણે વધારે પીડતો હોય છે. શારીરિક સંતાપમાં પીડતો હોય છે પણ એ તો પ્રારબ્ધ છે, પણ માનસિક સંતાપ જે આપણે પીડતો હોય છે એને સંસાર કહેવામાં આવે છે. પેલાને પ્રારબ્ધ કહેવામાં આવે છે, આને સંસાર કહેવામાં આવે છે. અર્થાત જે વસ્તુ આપણે ટાળી ન શકીએ નામ પ્રારબ્ધ, પરંતુ જે વસ્તુ ટાળી શકીએ અને જે અણસમજમાં કે ગેરસમજ ઉત્પન્ન થયો નામ સંસાર. એટલે ઓલ ઇમોશનલ એફ્લિક્શન્સ, જે બધા માનસિક સંતાપ છે, એ બધો માનસિક સંતાપ જે છે એ માત્ર અવિવેકની જ ઉપજ છે, અવિવેકનું પરિણામ છે. મન એ ખરેખર માનસિક સંતાપનું કારણ નથી, પરંતુ મનમાં આત્મબુદ્ધિ, અનાત્મા જે છે ને આત્મા માનવો, આમ આ પ્રકારનો આત્મા પર જો અધ્યાસ થાય છે, દેહ ઇન્દ્રિય મન રૂપી આપણી ઉપાધિ છે, એ ઉપાધિની મર્યાદાઓનો જે સતત આત્મા પર અધ્યારોપ કરીને જે સતત મર્યાદાની લાગણીને આપણે પીડાતા હોઈએ છીએ એને સંસાર કહેવામાં આવે છે. આમ સંસાર અર્થાત મર્યાદાની કે અલ્પતાની લાગણી, એનાથી આપણે સતત પીડાતા હોય, એ જ વસ્તુ પીડે છે. એ પીડા એટલે બીજી આખી દુનિયા આપણે પીડી શકે. આપણે દુનિયા આપણે ક્યારે પીડા પહોંચાડી શકીએ? જ્યારે અંદરથી આપણે પીડાતા હોય ત્યારે સતત પીડાય છે. શાનાથી? અલ્પતાથી, મર્યાદાની લાગણી, સતત પીડાતા હોઈએ છીએ. અને એટલા માટે જગતમાંથી જયારે સૂચન પણ આવે તો તરત આપણે માની લઈએ કે વાત તો બરોબર છે, કારણ કે આપણે આપણો એ પ્રકારનો ખ્યાલ સેવતા હોવાના કારણે. અંતેથી આ સર્વ અનર્થનું કારણ અધ્યાસ એટલે કે અજ્ઞાન જન્મેલો આ આત્મા અનાત્માનો અધ્યારોપ છે. તો પરસ્પર અધ્યાસ થઈ રહ્યો છે, એ ખરેખર દુઃખનું કારણ છે. અંતેથી અવિવેક કે અધ્યાસ એ સંસારનું કારણ છે. હવે એને આપણે અકબંધ રાખીએ, એવો ને એવો જ રાખીએ અને મન અંદર ગમે તેટલી પ્રક્રિયાઓ કરીએ અને છતાં પણ અવિવેક ન જાય તો કોઈ રીતે આપણે સંસાર મુક્ત ન થઈ શકીએ. કદાચ નિર્વિચાર સ્થિતિને સમાધિ પ્રાપ્ત કરીએ તોય પણ વળી પાછા જેવા મનના વિચારો થાય ઉદ્ભવે એટલે તરત આપણે એના આપણે શત્રુ માનતા હોઈએ તો તરત જેવી સમાધિમાંથી વ્યુત્થાન થયું આપણો શત્રુ આપણી સામે આવી જ ગયો. એટલે વેદાંતને સમાધિ સાથે પણ વિરોધ નથી, કોઈ પ્રક્રિયા કે વેદની યોગની પ્રક્રિયા સામે વિરોધ નથી, પરંતુ મનને આપણાથી ભિન્ન માનવું એને સામે વિરોધ છે. આત્મા એ વેદમ સર્વમ, આત્મા જ એકમાત્ર છે, સર્વ છે. આત્મધન્ય કઈ છે જ નહીં. અને મન પણ અનાત્મા આપણે ભલે કહેતા હોઈએ પરંતુ એ આત્માથી ભિન્ન નથી, એની આત્માથી કોઈ ભિન્ન સત્તા નથી. અને તેથી મન જે આપણે કે જે પણ આત્માનો જ એક આભાસ છે, આત્મા જ મન રૂપે આપણી સમય વ્યક્ત થતો હોય છે. એવું હોવાને કારણે એ મન કોઈ આપણું શત્રુ નથી, મન કઈ પરાયું નથી, મન દુઃખનું કારણ ન હોઈ શકે, પરંતુ એ મન કે ઉપાધિની મર્યાદાઓને આપણી મર્યાદાઓ કારણ માનવાને કારણે જ દુઃખ જન્મતું હોય છે. અંતેથી એ અધ્યાસમાંથી મુક્ત, એ કેવી રીતે મુક્તિ થાય? માત્ર વિચારથી. કેવા વિચારથી? કે મન જે છે એ દૃશ્ય વિષય છે, અનિત્ય છે, વગેરે વગેરે. આમ જે આત્મ અનાત્મ વિવેક રૂપી જે વિચાર જે છે
એનાથી જ આપણે આ એના અધ્યાસમાંથી મુક્ત થઈ શકીએ. એ પ્રકારનો યોગ એ ખરેખર વિચારરૂપ યોગ. યોગ એમાં વિચાર એ મૂળભૂત વસ્તુ છે. ભલે માનસિક પ્રક્રિયા આપણે કરતા હોય પણ એની પાસે વિચાર એ એક મૂળભૂત વસ્તુ છે. એટલે ભગવાન કહે છે કે મન સાથે અર્થાત દુઃખ સાથેનો સંયોગ અત્યારે થયેલો છે. અર્થાત ભગવાન બધા યોગીઓ છે, આપણે બધા યોગી છે. યુજ અર્થાત જોડવું. યોગ એટલે કે જોડાણ. આમ જે જોડાયેલો છે એનું નામ યોગી. આપણે બધા કેવા છે? યોગી છે. કયા અર્થમાં યોગી છે? બધા આપણે જોડાયેલા છે. શેની સાથે? દુઃખ સાથે જોડાયેલા છે. દુઃખ સંયોગ. સંયોગ એટલે સમ્યક યોગ એવો સખત જોડાણ છે. સમ્યક યોગ અર્થાત સંયોગ એટલે એકદમ ફાસ્ટ અટેચમેન્ટ, સખત જોડાણ છે. આમ દુઃખ સાથે જોડાયેલા મહાયોગીઓ તો આપણે છીએ જ. તેથી વધારે જોડાવાની કઈ જરૂર નથી. હવે શું કરવાનું છે? વિયોગ કરવાની જરૂર છે. પણ એ દુઃખ સાથે જોડાયેલા નથી. ખરેખર આત્માને દુઃખ સ્પર્શી જ ન શકે અને તેથી આપણે દુઃખ સાથે જોડાયેલા છે એમ પણ ન કહેવાય અને છતાં દુઃખ સાથે જોડાયેલા છે એમ કહેવાય, કારણ કે આપણે આપણી જાતને દુઃખી માનીએ છીએ. પરંતુ પોતાની જાતને દુઃખી માનવી એ ખરેખર ભ્રમ છે અને તેથી આ જોડાણ કયા પ્રકારનું છે? ભ્રમાત્મક જોડાણ છે. એટલે એને ભ્રાંતિજમ તાદાત્મ્ય કહેવામાં આવે છે. એક છે કર્મજમ, કર્મથી જન્મેલું તાદાત્મ્ય. આ કેવું છે? ભ્રાંતિજમ. ચલો, પ્રારબ્ધ કર્મને કારણે આ દેહ છે. અને બીજું એક સ્વાભાવિક તાદાત્મ્ય જે અંતઃકરણ હોય ત્યાં આગળ આપોઆપ જ આત્માનું પ્રતિબિંબ પડે. આ બરોબર છે. પણ ભ્રાંતિજમ તાદાત્મ્ય, ભ્રાંતિ અર્થાત જે વાસ્તવમાં અનાત્મા છે એને આત્મા માની લેવો. આ પ્રકારની ભ્રાંતિને કારણે જે તાદાત્મ્ય જેનું છે એને જ ભગવાન અહીંયા સંયોગ કહે છે. દુઃખ સંયોગ અર્થાત દુઃખ એટલે કે ભ્રાંતિમાંથી જન્મેલો આ ભ્રાંતિજન્ય જે સંયોગ છે, અનાત્માને આત્મા માની લેવો એ પ્રકારની ભ્રાંતિરૂપ સંયોગ છે. ભગવાન એને એ દુઃખ સાથેનો સંયોગ કહે છે. એની સાથે વિયોગ અર્થાત વિચાર વડે એની સાથે વિયોગ કરવાનો છે. ખરેખર જોવા જઈએ તો સતત આપણે આ પ્રકારના વિયોગનો પ્રયત્ન કરતા જ હોઈએ છીએ. દુઃખ કોને ગમતું હોય? પ્રત્યેક ક્ષણે મનુષ્ય એક જ વસ્તુ ઈચ્છતો હોય છે, અંતે જે સુખ. અને આપણે એમ માનીએ છીએ કે સુખ નથી અને માટે પ્રાપ્ત કરવાનો વિષય છે. ખરેખર સુખ આત્માનો સ્વભાવ જ હોવાને કારણે આપણે ખરેખર જે કરી રહ્યા છીએ દુઃખ સાથેનો વિયોગ જ કરી રહ્યા છીએ. આમ જયારે જયારે હું દુઃખી છું એ પ્રકારનો અનુભવ મને થાય ત્યારે દુઃખમાંથી છૂટવાનો આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. દુઃખમાંથી છૂટવું એનું નામ સુખને પ્રાપ્ત કરવું, કારણ કે એ સુખ જે છે આત્માનું વાસ્તવિક સુખ છે એ હું દુઃખી છું એ પ્રકારના ભ્રમને કારણે જ આપણેથી વિમુક્ત આપણને પ્રાપ્ત નથી. આપણે આત્મ સુખથી વંચિત રહી જાય એનું કારણ શું? હું દુઃખી છું એ પ્રકારનો ભ્રમ જ માત્ર મને આત્માના સુખથી વંચિત રાખે છે. કેમ સુષુપ્તિમાં બધા આનંદમાં કેમ હોય છે? ત્યાં જ્ઞાન નથી છતાં કેમ આનંદ છે? કારણ કે આ પ્રકારના ભ્રમ જે ખરેખર આ સુખના પ્રતિબંધક છે એ પ્રતિબંધકરૂપ ભ્રમ ન હોવાને કારણે સુષુપ્તિમાં બધા સુખનો અનુભવ કરે છે. અંતેથી આત્માનું સુખ એ કોઈ પ્રાપ્ત કરવાનો વિષય નથી. એ માત્ર ભ્રમને કારણે જે આપણને હોવા છતાં પણ જાણે કે અપ્રાપ્ત છે એ અપ્રાપ્તિના ભ્રમમાંથી દૂર થવાનું છે. તેથી આ ભ્રમ દૂર કરવા એનું નામ છે દુઃખ સંયોગ વિયોગ. ભ્રમ એનું નામ છે દુઃખ સાથે સંયોગ અને વિચાર દ્વારા ભ્રમોમાંથી નિવૃત્તિ એનું નામ છે એ દુઃખ સાથેના સંયોગ અને વિયોગ. જે આપણે સતત કરી રહ્યા છે. પણ આપણે કેવી રીતે કરી રહ્યા છે? સીધે સીધું નાક પકડવાના બદલે કંઈક આમ પકડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આપણે શું કરીએ છીએ કે આપણો મનગમતો વિષય પ્રાપ્ત થાય તો ક્ષણભર એ બધા ભ્રમો જતા રહે છે. તો અહંકાર ને એવું જે ભ્રમ છે એ ભ્રમ પણ આપણને કંઈક આપણે મનગમતી વસ્તુ પ્રાપ્ત થાય કે મનગમતો વિષય પ્રાપ્ત થાય તો ક્ષણભર આપણે એ અનુભવમાં એવા ગરકાવ થઈ જઈએ, એ સુખના અનુભવમાં ક્ષણભર એવા ગરકાવ થઈ જઈએ કે આપણે ક્ષણભર પેલા અહંકારને ભૂલી જઈએ. એ અહંકાર એટલે જ ભ્રમ માંથી જન્મેલો અને અહંકાર ક્ષણભર પેલો ભ્રમ ભૂલાઈ જાય અને ત્યારે આપણને સુખનો અનુભવ થાય. એટલે એવું નથી કે આપણે મનગમતી વસ્તુ મળી માટે આપણને સુખ મળે છે, પણ એ મનગમતી વસ્તુ આપણને ક્ષણભર માટે અહંકારના ભ્રમમાંથી છોડાવી દે છે. આપણું પોતાનું ભાન ભૂલી જઈએ. જેટલે ઊંચે પોતાનું ભાન ભૂલી જઈએ
એટલે અંશે અહંકારમાંથી છૂટ્યા એટલે અંશે આપણે સુખનો અનુભવ કરીએ એમ. બાકી બધી મનગમતી વસ્તુઓ મારો દીકરો બહુ મને પ્રિય છે, પણ તોય કે એવું નથી કે આખો દાડો મારી પાસે હોય એટલે મને આનંદ જ થતો હોય. અંદર એ મનગમતી વસ્તુ જ જો આપણે સુખ આપતી હોત તો પછી એ વસ્તુને બાજુમાં રાખીએ તો આપણે સુખ મળવું જ જોઈએ. એ ક્યારે સુખ આપી શકે? એ જયારે આપણને આપણા અહંકારમાંથી મુક્ત કરી શકે ત્યારે. અજાણું એકદમ આવી જાય, બહુ મોડો આવ્યો, મને એમ કહે શું થયું મારા દીકરાને, ક્યાં ગયો, ટેલિફોનો કર્યા, દેખાતો નથી, ક્યાં જતો રહ્યો. રોજ 8:30 ઘેર આવે છે, 8:30 થઈ, 10 થઈ, 8:45 થયા. ઘણા લોકો તો મિનિટે મિનિટ ગણતા હોય, આમ રાહ જોઈને ઉભા હોય. ઘણા લોકોને 10-11 સુધી ચિંતા ના હોય કે ચાલો આવશે હવે, પણ તોય ચિંતા 11 વાગે ના આવ્યો, 11:30 12 થયા, આમ ટેલિફોન કરો, ફલાણા હોસ્પિટલમાં પોલીસોને બધું કર્યું અને એકદમ પેલા 1 વાગે આવી જાય. હા એકદમ તે વખતે છે આપણને જે અનુભવ થાય એ કેવો અનુભવ છે? એકદમ આનંદનો, હર્ષનો અતિરેક. એ દીકરો ત્યારે સુખનો અનુભવ કારણ બન્યો, કારણ કે ક્ષણભર પેલી બધી ચિંતા બધું ભૂલાઈ ગયું અને જે અહમ જે ચિંતિત હું હતો એ પણ આ અનુભવમાં ગરકાવ થઈ ગયો અને ત્યારે આપણે મુક્તિનો અનુભવ થયો. એ અનુભવ છે ને એ મુક્તિનો. શેમાંથી મુક્તિ? માત્ર અહંકારના બોજમાંથી જ મુક્તિ. એ મુક્તિ આપણે સતત સુષુપ્તિમાં અનુભવતા હોઈએ છીએ. એટલે જ ઉપનિષદ કહે છે તત્ર પિતા અપિતા ભવતી, માતા અમાતા, વેદાહ અવેદાહ. અને એ સુષુપ્તિમાં પિતા અપિતા બની જાય છે, માતા અમાતા બની જાય છે. જેમ સવારે કે પિતા, પિતા એટલે હેડેક, માતા એટલે હેડેક, કોઈ પણ પ્રકારનો રોલ એટલે હેડેક, પુત્રી એ પણ હેડેક અને પુત્ર એટલે પણ હેડેક. ટૂંકમાં દરેક જે આપણે સતત કર્તવ્યો કરવાના હોય કે દરેક જે આપણે વેશ ભજવવાનો હોય છે તો એ દરેકની સાથે કોઈને માથાનો દુખાવો હોય જ છે. માતા હોવ એટલે બાળક સ્કૂલમાં જતો નથી, જાય તો બરોબર ધ્યાન નથી આપતો, ધ્યાન આપે તો કઈ બરાબર ભણતો નથી, ભણે તો કઈ યાદ રહેતું નથી, યાદ રહે તો પરીક્ષામાં લખી આવતો નથી, લખી આવતો એને પેલા માર્ક નથી આપતો. કેટલી ચિંતાઓ, અંતે અનેક પ્રકારની ચિંતાઓ. ભણતો હોય તો આ એને એડમિશન નથી મળતું, એડમિશન મળ્યું તો ફલાણા ના મળ્યું, ફલાણા મળે તો નોકરી નથી મળતી, આ મળે તો આ ના મળે. ચિંતા ચિંતા ચિંતા. અર્થાત હું માતા હોઉં તો ક્યારેય ચિંતાઓથી મુક્ત ના થયો. પેલા સારી નોકરી મળી, આનંદ થયો ના થયો હતો, એનું થશે ક્યારે પાછું જોવા માંડે. એ થયું પછી આ ઘરે ક્યારે આવશે, આવ્યા પછી હવે આનું શું કરવું, એટલે ચિંતાઓ કઈ પાર નથી. કોઈ પણ રોલ, માતા હોય, પિતા હોય, પુત્ર હોય, પુત્રી હોય, કંઈ પણ હોય, દરેક એ રોલ કે વેશ સાથે કોઈ ને કોઈ પ્રકારના માથાનો દુખાવો એટલે કે દુઃખનો સંયોગ લખેલો જ છે. નિરાંત આપણે નિરાંત તો ક્યાં હોય? ગાઢ નિદ્રામાં બધો નિરાંત અનુભવ. ચાલો ત્યાં પિતા પણ નથી, ત્યાં પિતા અપિતા ભવતી, માતા અમાતા ભવતી. હું પિતા છું એ સુખમાં અવરોધ રૂપ છે. ક્યાંનો ભાવ શું કે ઉપનિષદ કે પિતાપણું, હું પિતા છું, હું માતા છું, હું પુત્ર છું, હું પુત્રી છું, કે હું સુખી છું, આ બધા જે હું વિશેના ખ્યાલો છે, આ બધા ખ્યાલો આનંદમાં પ્રતિબંધકો છે. કારણ કે આ બધા ખ્યાલો અનાત્માનો આત્મા પર અધ્યારોપ કરવાથી જન્મેલા હોવાને કારણે આત્માનો સ્વાભાવિક આનંદ છે, એમાં પ્રતિબંધકો છે. સુષુપ્તિમાં મનુષ્ય આ બધા પ્રતિબંધકોમાંથી મુક્ત થતો હોવાને કારણે એ નિર્બંધ સુખનો અનુભવ કરે છે. એટલે યોગનો અનુભવ છે. દુઃખ સંયોગ વિયોગનો અનુભવ આપણે રોજ થાય છે. ન થતો તો આપણે ગાણા જ થઈએ. અને એથી દિવસ દરમિયાન ભલે ગમે દુઃખ, એમાં થોડી ક્ષણે તો સુખ મળી જાય છે આપણને. કંઈક સારું કંઈક મળી જાય. કંઈક છાપામાં કશું વાંચવામાં આવ્યું, કંઈક ટીવીમાં કંઈક સિરિયલ જો કંઈક થાય તો આપણું મન થોડું આમ નિરાશ અનુભવે છે. એ ન થાય તો પછી આપણે જાતની વસ્તુનો સહારો લેવો પડે. સ્લીપિંગ પિલ પછી જોઈએ અને પછી આ દવાઓ જોઈએ ને પેલું જોઈએ, જેથી આપણે આમાંથી છૂટીએ. આમ પ્રત્યેક મનુષ્ય સતત છૂટવા માંગતો હોય છે. સ્વામી એમાંથી ક્યારે છૂટીશું? આવે અને ફસાયા તો ખરા, પણ છૂટવું ક્યારે? દુઃખ સંયોગ તો થઈ ગયો, હવે વિયોગ કેમ કરવો? અંતેથી પ્રત્યેક મનુષ્ય વિયોગ જ ઈચ્છી રહ્યો છે. જીવનમાં આપણે જે પ્રવૃત્તિ કરી છે બધું આ દુઃખના સંયોગમાંથી કોઈ વિયોગ. દીકરાને પરણાવીએ તો પણ દુઃખના સંયોગમાંથી વિયોગ કે ભાઈ આ જરા સીધો થાય અથવા લાઈન પર આવે, ગમે તે થાય. અને પછી એને એક બાળક થઈ જાય તો આ બંને લાઈન પર આવે. એટલે
દરેક વખતે કઈક ઈચ્છા કરતા હોય તો એક જ કારણ કે કોઈ દુઃખનો સંયોગ થયો એમાં કેમ વિયોગ કરવો, તું તારું થાય એટલે અમે છૂટીએ, બધા એક જ વસ્તુ. ખરેખર ઘણી તો બિચારા બાળકોને બહુ ત્રાસ થતો હોય છે. જરાક 20-22 વર્ષના થયા ના થયા ને જે પસ્તાળ પડવા જ માંડે, આનું ક્યારે થાય અને અમે છૂટીએ, તું ક્યારે તારે ઘેર જાય અને હું છૂટું, તું ક્યારે લઈને આવે અને હું છૂટું, ગમે થાય એમ કહે. નાના ત્યારથી આવું જ કહેવામાં આવે, અમને છે ને કહો છો એને કહે છે એમ કે તરત જ એક જ વસ્તુ, અમે ક્યારે આ બધી માગણી છૂટીએ. આમ દુઃખ સંયોગ વિયોગ, પ્રત્યેક ક્ષણે આપણે દુઃખ સાથેના સંયોગનો અનુભવ કરતા હોઈએ, જે ક્ષણે કરીએ તરત એક ક્ષણમાંથી આપણે મુક્ત થવા માંગીએ છીએ. અને તેથી પ્રત્યેક મનુષ્ય આ પ્રકારનો યોગ સાધવાનો પ્રયત્ન કરી આવે, જિંદગીભરના યોગી પણ છે. અર્થાત આ દુઃખના સંયોગમાંથી વિયોગ પ્રાપ્ત કરો, યોગ આપણે સતત કરી રહ્યા છીએ, પણ કેમ કરવો એ ખબર નથી. એ વિયોગની પ્રક્રિયામાં વધારે યુક્ત થતા જઈએ છે, જુદી વાત છે. આપણે પ્રણય દઈએ તો આપણે છૂટા થઈશું, એને બધા ડબલ બંધાયા. ચાલો એક બાળક આવી ગયા તો છૂટા તો કે ભાઈ બેબી સિટિંગમાં કરો, એમ કરી કરીને ઉલટા આપણે વધારે બંધાતા જઈએ. ચાલો દીકરાને અમેરિકામાં મોકલીએ કંઈક થાય તો પછી 2-3 વાર દીકરો તમે અહીંયા આવી જાઓ, કેમ તો કે અમારું બાળક આવે તમે અહીંયા આવો, બેબી સિટિંગ કરો, ત્યાં બોલાવે. કોઈ રીતે છૂટવાનું જ નથી આમાં. આપણને એમ કે કશું કરીને છૂટીશું એવું થતું નથી. જે નથી થતું રોજ આપણે રાહ જોઈએ, ક્યારે થશે ક્યારે થશે ક્યારે થશે, થયા પછી અરે આ ક્યાં થયું, હવે પછી બીજું ક્યારે થશે બીજું ક્યારે થશે. ચાલો આ તો સંસાર છે, એનો કઈ વાંધો નથી, પણ કહેવાનો ભાવ એ છે કે આપણે ખરેખર સતત આ યોગ માટે જ તરફડિયા મારતા હોઈએ છીએ. એટલે ભગવાન કહે છે કે આ યોગ પ્રત્યેક મનુષ્ય સિદ્ધ કરવાનો પ્રયત્ન પોતાની રીતે કરી જ રહ્યો છે. મેં કહ્યું પણ નાક સીધું પકડવાના બદલે કે આમ ડાબા કાન કશીક પકડવાનો પ્રયત્ન કરીએ છીએ. અને તે રીતે જે કારણ છે દ્વારા જ આ સંસારમાંથી મુક્ત થઈ શકાય. અંતેથી તમે એવી ચિંતા ના કરશો કે અરે સ્વામીજી આ ફલાણા ચક્રમાં કેવી રીતે જવું અને પેલો ચક્ર કેમ ભેદવું ને આવું કેમ આવડત થાય, એવું કઈ ચિંતા ના કરશો. કુંડલીને હજી જાગૃત થઈ નથી, કઈ વાંધો નથી. આપણે શું જાગૃત કરવાનું છે? વિવેક બુદ્ધિ. સતત વિચારશીલ આપણું મન હોય, વિવેક આપણો થતો હોય, અવિવેકમાંથી મુક્ત થવાનો પ્રયત્ન, એનું નામ દુઃખ સાધના સંયોગમાંથી મુક્ત થવાનો પ્રયત્ન. અંતેથી કોને તમ વિદ્યા દુઃખ અને આપોઆપ જ જેમ દુઃખ સાધન મુક્ત થાય ને આપોઆપ જ આત્મા અભિમુખ મન થાય, અને ધીમે 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 મન આત્મનિષ્ઠ થતું જાય. દુઃખ સંયોગ દુઃખ સંયોગ તેન વિયોગ દુઃખ સંયોગ વિયોગ તુમ દુઃખ સંયોગ વિયોગમ યોગ ઇત્યેવ સંગીતમ વિપરીત લક્ષણેન વિદ્યા. ભગવાન અર્થાત આ યોગની વ્યાખ્યા વિયોગ એમને યોગ કહે છે, વિપરીત વસ્તુને યોગને યોગ કહેવાને બદલે ભગવાન વિયોગને યોગ કહે છે. અર્થાત યોગનું લક્ષણ જે છે જોડાવું, એનું નામ યોગનું લક્ષણ. ભગવાન કહે છે કે મુક્ત થવું એ યોગ છે. આ ગીતા શાસ્ત્ર કેવું છે? મોક્ષ શાસ્ત્ર, મુક્ત કરાવનારું શાસ્ત્ર, જોડનારું શાસ્ત્ર નથી. શાને મુક્ત કરનારું છે? દુઃખ સાથેના સંયોગમાંથી મુક્ત કરનારું. વિદ્યાત વિજાણ્યાત ઇત્યર્થ. અને આ રીતે યોગને આવી રીતે જાણીશું ને તો પેલો યોગ કરવામાં સરળતા થશે. જો આપણે મનને એકાગ્રતા કરવાનો જે કે યોગ ધ્યાન કરતા હોઈએ એમાં પણ સરળતા ક્યારે થાય? જયારે આપણે જાણીએ કે આપણે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એની સમજ બરોબર હોય તો પેલી યોગની આપણી જે અભ્યાસ કે પ્રક્રિયા એ પણ આપણને સરળ બનશે. એ ભગવાન કહે છે આગળ વારંવાર નાસિક વાસતા આવે છે, એ બધું નહીં થાય જો આપણે સમજીએ કે આપણે શું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દુઃખ સાથેના સંયોગમાંથી વિયોગ વ્યક્ત થવાનો પ્રયત્ન કરે એવી જો સમજ હશે તો પછી આપણે આ યોગ સિદ્ધ કરી શકશું. આગળ કહે છે શંકરાચાર્યજી ભાષ્યમાં યોગ ફલમ ઉપસંહૃત્ય પુનઃ અન્વારંભેણ યોગસ્ય કર્તવ્યતા ઉચ્યતે નિશ્ચય અનિર્વેદયોઃ યોગ સાધનત્વ વિધાનાર્થમ.
યોગ ફલમ ઉપસંહૃત્ય. આમ આ 4 શ્લોકોની અંદર યોગની વ્યાખ્યા પણ કરી અને આ યોગથી શું ફળ પ્રાપ્ત થાય છે એ પણ ભગવાને કહી દીધું કે યસ્મિન સ્થિતો દુઃખેન ગુરુના વિચાલ્યતે વગેરે. કેમ યોગનિષ્ઠ મનુષ્ય જે છે એ આત્યંતિક સુખ પ્રાપ્ત કરીને તત્વનિષ્ઠ બને છે એમ કરીને યોગનું ફળ છે એ પણ ભગવાને કહી દીધું. અર્થાત આ વિષય પૂરો થઈ ગયો. સામાન્ય શૈલી એવી છે કે જે વિષયનું નિરૂપણ કરીએ એનું પછી શું ફળ મળે એ ફળની પણ શ્રુતિ થઈ જાય. ફલશ્રુતિ થયા પછી એનો ઉપસંહાર થયો. ત્યારે ભગવાન વળી પાછું નવેસરથી યોગ શરૂ કરે છે. આમ યોગની વ્યાખ્યા આપીને યોગનું ફળ જે છે એનું પણ વર્ણન કરીને છેવટે પુનઃ યોગ ફલમ ઉપસંહૃત્ય પુનઃ અન્વારંભેણ પ્રકારાંતરેણ આરંભેણ. વળી બીજી રીતે ભગવાન પાછા યોગનો આરંભ કરે છે. શા માટે કરે છે? કર્તવ્યતા ઉચ્યતે. યોગસ્ય કર્તવ્યતો ઉપદેશારંભ અત્ર અન્વારંભ. ભગવાન શું કે હજી એક વસ્તુ કહેવાની બાકી રહી ગઈ. બાકી રહી એટલે ભગવાન એવી વસ્તુ છેલ્લે કહેતા હોય છે. મુખ્ય વસ્તુ કયા પછી હવે ભગવાને કહ્યું હવે એક વસ્તુ કહેવાની જરૂર છે. શું છે? તો કર્તવ્યતા. આ યોગની કર્તવ્યતાનું વિધાન કરવાની આવશ્યકતા છે. અર્થાત આ યોગનું અનુષ્ઠાન કરવું જ જોઈએ એવો એક નિયમ બનાવવાની આવશ્યકતા છે. એ ભગવાન અહીંયા નિયમ વિધિ આપે છે કે આ યોગનું અનુષ્ઠાન કરવું જ જોઈએ. કારણ કે એમાં યોગ ન થવાનો પક્ષ એટલે કે ન પણ કરીએ આપણે એવો પણ એક પરિસ્થિતિ પ્રાપ્ત થતી હોવાને કારણે ભગવાન નહીં કરવું જ જોઈએ. કર્તવ્યતા ઉચ્ચતે. હમણાં નિયમ વિધિની ચર્ચાઓ થાય છે તો બધી જગ્યાએ આ સાધનને નિયમ વિધિ કાં તો કરવું જ જોઈએ. શેના માટે? નિશ્ચય અનિર્વેદયો યોગ સાધનત્વ વિધાનાર્થમ. આમ ભગવાન કહે છે કે માત્ર આ પ્રકારનો યોગ અભ્યાસ એટલો જ પૂરતો નથી, પણ એની સાથે સાથે નિશ્ચય પણ હોવો જોઈએ અને અનિર્વેદ પણ હોવો જોઈએ. નિશ્ચય કોને કહેવાય? શાસ્ત્રાચાર્ય વચન તાત્પર્ય વિષયો અર્થ સત્ય એવ અધ્યવસાય યોક્તવ્ય અભ્યસનીય. કે શાસ્ત્રોના આચાર્યો કહે છે કે આ આત્માનું સ્વરૂપ છે અને આ રીતે આ આપણું મન આત્મામાં નિષ્ઠ બને. આ પ્રકારે યોગનું જે નિરૂપણ શાસ્ત્રમાં કર્યું છે એ સત્ય છે. અર્થાત અહીં જે કહેવામાં આવ્યું છે સત્ય છે. સાથે સાથે હું સિદ્ધ કરી શકું એમ છું, કારણ કે આત્મા મારું સ્વરૂપ છે. આમ આજે તો આવતીકાલે નદી સમુદ્રને મળવાની જ છે, કારણ કે સમુદ્રનું સ્વરૂપ છે. કદાચ આડે અવળી ફંટાઈ ગયું તોય પણ છેવટે સમુદ્રને મળ્યા છે અને છૂટકો જેમ નથી. અંતે તો ભલે હું પણ કદાચ મારા સ્વરૂપથી જાણે કે વિખોડો ન પડી ગયો હોઉં, જેમ નદી પોતાનું મૂળભૂત સ્વરૂપ સમુદ્રથી વિખૂટી પડી ગઈ. સૂર્યના કિરણોથી આ જળ શોષાયું, એના વાદળો બન્યા અને પવન એ વાદળોને ક્યાંનો ક્યાંય ખેંચી ગયો અને ક્યાં પહાડોમાં વિષમ પ્રદેશની અંદર એ જળ રૂપે વર્ષે કેટલું બધું દૂર જતું રહ્યું. આમ કોઈ કારણસર આ જળ જે છે એ પોતાના સ્વરૂપથી જાણે કે વિખૂટું ન પડી ગયું હોય અને પછી એની એક જ પ્રવૃત્તિ કે કેમ મારા સમુદ્રને મળવું, કેમ મારા પોતાના સ્વરૂપને સ્વને પ્રાપ્ત કરવું. તેમ જીવ પણ જાણે કે આ પરમાત્મા વિખોડો ન પડી ગયો હોય. જોકે નદી અને સમુદ્રના દ્રષ્ટાંતમાં તો દેશની દ્રષ્ટિએ અંતર છે કે આ સમુદ્ર એક દેશમાં છે અને પહાડો બીજા દેશમાં હોવાને કારણે એવું અંતર પણ છે. પણ એવું કોઈ પણ અંતર જીવ અને ઈશ્વર વચ્ચે છે નહીં, કારણ કે સર્વભૂતસ્થમાત્માનમ પ્રાણી માત્રનો આત્મા હોવાને કારણે એ જરાય પણ વિખૂટો નથી. એટલો બધો નજીક છે કે આપણે કલ્પના પણ ના આવે એટલો નજીક હોવાને કારણે આપણે એને વિખૂટો માની લીધી કે ના એટલો નજીક તો ના જ હોય. આમ ઈશ્વર એટલો નજીક છે કે આત્મ સ્વરૂપ છે. તેથી કોઈ પ્રકારનું અહીં વિખૂટા પણ નથી. દેશ કે કાળની દ્રષ્ટિએ જીવ અને ઈશ્વર ભિન્ન નથી. આમ દેશમાં અંતર હોય, કાળમાં અંતર હોય, સ્થિતિમાં અંતર હોય. ગરીબ છે એ અમુક કઈ કામ એ ધન લાવે તો ધનવાન બને. હું અમદાવાદમાં હોઉં, કોઈ અંતર પૂરું કરું તો વડોદરા પહોંચું. અત્યારે બાળક છું, અમુક સમય સુધી જવો સમય પસાર થતો ત્યારે યુવાન બનવું. આમ બધી વસ્તુઓ વચ્ચે સાધ્ય અને સાધક અને સાધ્ય વચ્ચે દેશનું, કાળનું કે વસ્તુનું અંતર સામાન્ય રીતે હોય છે. પણ જીવ જે સાધક છે અને બ્રહ્મ જે સાધ્ય છે એ બે વચ્ચે કયા પ્રકારનું અંતર છે? એટલું જ અંતર જેટલું
પેલા રજ્જુ અને સર્પ વચ્ચે છે, અથવા એટલું જ અંતર જેટલું પેલા ભિખારી અને અભિનેતા વચ્ચે છે. અભિનેતા જેમ પોતાની અંદર ભિખારી માને લે અને પછી ભિખારીનું દુઃખ અનુભવે, પછી આપણે કહીએ કે જે હાથથી આ ભિખારી માંગેલો છે હાથ કોનો છે? અભિનેતાનો. જેનાથી એ પેલું ગાયન ગાઈ રહ્યો છે, મને કઈ જે કઈ ગાયન ભિખારી ગાતો હોય એ પણ કોની વાણી કોની છે? એ પણ પેલા અભિનેતા નહીં. અંતેથી અભિનેતા અને ભિખારી વચ્ચે શું અંતર છે? ખાલી થોડી ભાંગ પીને આવ્યો સ્ટેજ પર એટલું જ અંતર છે. કદાચ એક્ટિંગ કરતા પહેલા થોડી ભાંગ કશું પીને આવ્યો હોય અને કંઈક રવાડે ચડી ગયો આના પર આવીને અને ભૂલી ગયો પોતે કોણ છે. અંતેથી જાણે હું ભિખારી જ છું એમ માની લે પોતાની જાતને અને ખરેખરું રડવા માંડે અને ખરેખરી ભીખ માંગવા માંડે. તો એ ભિખારીના અભિનેતા શું અંતર છે? એક જ અંતર, મોહનું કે અવિદ્યાનું અંતર છે. અને બસ એ પ્રકારનું અંતર આ જીવ અને ઈશ્વર વચ્ચેનું છે. એનો અર્થ એ થયો કે આ બ્રહ્મ એ તો મારું સ્વરૂપ છે, હું બ્રહ્મ છું. અંતેથી બ્રહ્મને પ્રાપ્ત કરવું એ કઈ મારા પર કોઈ ઉપકાર નથી કરતું. અર્થાત મારે એ મારું પોતાનું સ્વરૂપ હોવાને કારણે એ તો મારો જન્મસિદ્ધ હક છે કે હું બ્રહ્મ છું. એ જ્ઞાન એ મારો જન્મસિદ્ધ હક છે. એવું હોવાને કારણે એવા નિશ્ચય છે કે આ બ્રહ્મનું જ્ઞાન થઈ શકે. હું બ્રહ્મ છું એ પણ શાસ્ત્રનું વચન સત્ય છે અને બ્રહ્મનું જ્ઞાન થઈ શકે એ પણ સત્ય છે અને હું એ જ્ઞાન પ્રાપ્ત કરી શકું એ પણ છે. આ પ્રકારનો નિશ્ચય થવો જોઈએ. કારણ કે ઘણા લોકોની અંદર બહુ આપણે નિરાશા વારંવાર જન્મતી હોય ને, ઘણો બધો પ્રયત્ન કરીએ અને છતાંય પણ આપણને સફળતા ન મળતી હોય, ચિત્તની એકાગ્રતા ન મળતી હોય. સ્વામી કંઈ થતું નથી, સ્વામી આગળ કેમ વધવું? જ્યારે કંઈ થતું નથી કે અંદરથી કંઈ થતું નથી એટલે આપણે એમ લાગે કે આપણે આગળ વધતા નથી. એમ કરીને વારંવાર નિરાશા આવી જતી હોય. એમાં તકલીફ એવી છે કે કશું કરવાનો પ્રયત્ન કરવો એ જ તકલીફ છે. ખરેખર આ યોગ એટલે કશું કરવાનું બંધ કરી દેવું. એ જ્યાં સુધી અંદર વલખા માર્યા કરતા હોય એ કંઈ કરવાનો, કંઈ ધ્યાન કરવાનો, કશું અનુભવ કરવાનો, ત્યાં સુધી જેમ પેલો 10મો છોકરો 10માને શોધવાના જેટલા વલખા મારે એટલો એનાથી દૂરનો દૂર જ રહે. આમ 10માને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન એમાં એને કારણે 10મો એને પ્રાપ્ત ન થાય. કારણ કે જે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે એ જ પોતે છે. તે રીતે જેટલી માત્રામાં વલખા માર્યા જ કરતો હોઉં, આત્માને અનુભવવાનો અને પ્રાપ્ત કરવાનો, જોવાનો, કંઈ કરવાનો, એ બધો પ્રયત્ન જે છે એ પ્રયત્ન જ ખરેખર મને મારા આત્માથી જ વંચિત રાખે છે. એ પ્રયત્ન ક્યારે દૂર થાય? જયારે વિવેકપૂર્વક સમજવામાં આવે કે આ પ્રયત્નની કોઈ આવશ્યકતા જ નથી. આત્મા તો છે જ ને, એને કોઈ ભૂસી શકે એમ જ નથી. આત્માને કોઈ ભૂસી જ ના શકે, કારણ કે એ સ્વયં સિદ્ધ છે. સ્વયં પ્રકાશ હોવાને કારણે એને પ્રકાશિત કરવાનું કે અનુભવવાની કોઈ આવશ્યકતા છે જ નહીં. હું જ એ છું, હોવો બસ. અંતેથી બધા વિશેષણો જે આપણે ઓઢાડા કરતા હોઈએ છીએ, મન હંમેશા અનેક પ્રકારના સ્પંદનો કરી કરીને જે વિશેષણો આરોપ કરતો હોય એ સ્પંદન કરતું ક્યારે બંધાય? જ્યારે એને ખાતરી થઈ ગઈ કે કંઈ કરવાની આવશ્યકતા નથી. નિશ્ચયને યોક્તવ્ય यह જન્મની જન્માંતરે વા સેત્સ્યતિ તદ્વ્યવસાય. એ આગળ કહે છે એટલે ભગવાન વળી પાછા યોગનું વિધાન નિયમથી વિધાન કરે છે. શેના માટે? નિશ્ચય અનિર્વેદયો સાધનત્વ વિધાનાર્થમ. કે યોગ ત્યારે સફળ બને જ્યારે બીજી બધી પ્રેક્ટિસ કે બીજા અભ્યાસની સાથે સાથે આ નિશ્ચય પણ હોય અને જોડે જોડે નિર્વેદનો કે નાસીપાસનો અભાવ હોય. આમ ભગવાન જુએ છે કે આ બે અવરોધ છે યોગમાં. બીજા બધા ઘણા અવરોધો યોગ શાસ્ત્ર બતાવે છે. રોગ થયો હોય, આળસ આવતી હોય, જાત જાતના વ્યાધિ, સ્ત્યાન, આ બધા ઘણા અવરોધ યોગ શાસ્ત્ર બતાવે છે યોગમાં. પણ ભગવાન અહીંયા બીજા મુખ્ય અવરોધો બતાવે છે. નિશ્ચયનો અભાવ અને જોડે જોડે ખેદ કે નાસીપાસ થઈ જવું, આ બે વસ્તુ યોગમાં મુખ્ય અવરોધ હોવાને કારણે ભગવાન કહે છે કે આ બે અવરોધો દૂર કરીને નિશ્ચયપૂર્વક યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. એ કહે છે, આગળ સમજાવે છે, સહ યથોક્ત ફલો યોગ
નિશ્ચયેન અધ્યવસાયેન યોક્તવ્યઃ અનિર્વિણ્ણ ચેતસા ન નિર્વિણ્ણમ અનિર્વિણ્ણમ કિં તદ ચેતઃ તેન નિર્વેદરહિતેન ચેતસા ચિત્તેન इत्यर्थः। कि निश्चय स यथोक्त फलो योग स એટલે પેલો યોગ જેનો મહાન ફળ છે, આત્મનિષ્ઠા રૂપી કે મોક્ષ રૂપી મહાન જેનું ફળ છે એવો આ જે યોગ છે. નિશ્ચયેન અધ્યવસાયેન યોક્તવ્ય, યોક્તવ્ય એટલે કે કર્તવ્ય, આ યોગનું જરૂર અનુષ્ઠાન કરવું જોઈએ નિશ્ચયથી. આગળ કહ્યું તે પ્રમાણે શાસ્ત્રાચાર્ય વચન તાત્પર્ય વિષય અર્થ સત્ય. નિશ્ચય ત્યારે જન્મે જયારે આપણા સત્યતામાં શ્રદ્ધા હોય, આ સત્યતાની મનમાં ખાતરી થઈ હોય. એટલે ટૂંકમાં આ વસ્તુની ખાતરી કરવા જે પ્રયત્ન કરવો પડે પહેલા પ્રયત્ન કરવાનો કે એક જ વસ્તુ મારા દુઃખનું કારણ છે અને તે છે અજ્ઞાન. અજ્ઞાન એમાં જન્મેલું આ વિપરીત જ્ઞાન કે ભ્રમ સિવાય દુઃખનું કોઈ કારણ જ નથી. દુઃખનું બીજું કોઈ કારણ નથી. આ જગત દુઃખનું કારણ નથી, કોઈ સંજોગો દુઃખનું કારણ નથી, માત્ર અજ્ઞાનમાંથી જન્મેલા ભ્રમ જે છે એ જ દુઃખનું કારણ છે. હવે એક નિશ્ચય જોઈએ અને તો જ માત્ર એ ભ્રમમાંથી મુક્ત થવા માટે આપણે તત્પર બનીએ. જ્યાં સુધી દુઃખનું કારણ બીજી કોઈ જગ્યાએ માનતા હોઈએ ત્યાં સુધી એ કારણને દૂર કરવાનો પ્રયત્ન કર્યા કરીએ અને આ મૂળભૂત કારણ છે એ તો એમને જ રહી જાય. એટલે દુઃખનું શું કારણ છે એનો નિશ્ચય થવો જોઈએ. દુઃખનું કારણ અજ્ઞાન, અજ્ઞાન જન્મેલો આ અધ્યાસ કે ભ્રમ. અને કેમ દૂર થાય? વિચારથી દૂર થાય, શાસ્ત્ર ચિંતનથી દૂર થાય. આ પ્રકારનો એક નિશ્ચય, આ નિશ્ચય નથી જન્મતો હોતો, આવો નિશ્ચય હોવો જોઈએ. સાથે સાથે ઇહ જન્મની જન્માંતરે વા સ્વેચ્છેત સતી કિમ ત્વરયા, એટલે એ પ્રકારે ધીરજપૂર્વક થવું જોઈએ. ધૈર્યયુક્ત એને મનસા, તો મનમાં ધૈર્ય હોવું જોઈએ. એટલે આપણે બહુ ઉતાવળ હોય છે. ઉતાવળ ન હોવી જોઈએ એમ નથી કહેવા માંગતો, પણ બહુ આપણે અજંબો બહુ હોય છે અને તેથી આપણે વારંવાર ધીરજ ગુમાવતો ક્યારે થશે. મને તો સ્વામી આ મોક્ષ, આ લોકો આવે એટલે જણા હા મને તો મોક્ષ જ જોઈએ છે, એટલે હું તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા જ માંગુ છું. બધા બરોબર છે, પણ એમાં એટલી બધી એક્સાઇટમેન્ટ થાય છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો હેતુ કંઈક બીજા કશામાંથી છૂટવાનો હોય છે. એમાં થાય છે કે લોકો અમુક વસ્તુમાંથી છૂટવા માટે આવતા હોય છે અને એમ કે આત્મજ્ઞાન મળ્યું કે આ પતિમાંથી છૂટવું કે ફલાણામાંથી છૂટવું, એટલે ખરેખર છૂટવું છે કશાકમાંથી. અને ક્યારે મને આ પ્રાપ્ત થાય ને ક્યારે પેલામાં છૂટવું. એટલે આત્મજ્ઞાન પણ બીજી કશી વસ્તુને સિદ્ધ કરવાનું સાધન જયારે બની જતું હોય એવું વારંવાર થતું હોય છે. અને એટલે આ બધી ક્લેરિટી કે આ સ્પષ્ટતા આપણામાં હોતી નથી. અને પછી બસ જાણે ક્યારે આ પ્રાપ્ત થાય. અને જેમ જેમ અંદર વધારે સંઘર્ષ થાય તેમ તેમ વધારે આપણું મન વધારે અજંપો જ અનુભવે. એટલે બે વસ્તુ છે, અજંપો ન અનુભવ એટલે મને થશે તારે હોતી હે ચલતી હે એવું પણ ના ચાલે. ચાલો થશે હવે આ જન્મ તો આવતા જન્મ ગમે ત્યારે થવાનું જ છે ને ક્યાં જવાનું છે એમ કરીને માણસ પછી પ્રમાદને પણ જીવનને સ્થાન આપે એ પણ ના ચાલે. તો આળસ પણ ના થાય, પ્રમાદ પણ ના થાય, જોડે 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 અજંપો પણ ના હોય. આવી એક સ્થિતિનું નામ નિશ્ચય છે. ઇહ જન્મની જન્માંતરે એવા સેચ્છતે, આ જન્મમાં કે જન્માંતરે પણ થવાનું જ છે. કેમ ત્વરયા, હવે ખોટી ત્વરા, હેસ્ટ ઇઝ વેસ્ટ એમ કહે છે ને. ખોટી હેસ્ટથી એટલે મહારાજ કે હેસન સ્લોલી, હેસન સ્લોલી એટલે હેસ્ટ હોવી જોઈએ પણ સ્લોલી, ધીરજપૂર્વક. એટલે એટલે યોગ શાસ્ત્ર કહે છે દીર્ઘકાળ નૈરંતર્ય આદર, ઉત્સાહ હોવો જોઈએ. ઈશ્વર કઈ કામ ના થાય પણ સાથે સાથે શું કહેવાય એને કે ધીરજ પણ હોવી જોઈએ, અજંપો ન હોવો જોઈએ. અહીંયા મધુસૂદન સરસ્વતીજી એક કથાનો ઉલ્લેખ કરે છે. એ કથા પણ વેદાંતમાં પ્રસિદ્ધ છે, બધા તમે જાણો છો, કારણ કે ગૌડબાધા કારિકાની અંદર ગૌડબાધાચાર્ય પણ આ કથાનો ઉલ્લેખ કરેલો. ઉત્સેક ઉદધૈર્યદ્વત કુશાગ્રેણિક બિંદુના મનસો નિગ્રહસ્તદ્વત
ભવેત અપરિખેદતઃ. ભગવાને જે અનિર્વિણ્ન ચેતસા, ખેદ રહિત મનથી, મનમાં ખેદ જરા આવે તો આપણે નિરાશ થઈ જઈએ, નાસીપાસ થઈ જઈએ. નિરાશ થયા વગર ધીરજ એને કહેવાય જે આપણે નિરાશ થતા અટકાવે, એને ધૈર્ય કહેવાય. આપણે નિરાશા જન્મે, ઇન્દ્રિયો પણ શિથિલ બની જતી હોય, એ નિરાશાને કારણે આપણે પ્રયત્ન કરતા અટકી જઈએ. તો ધૈર્ય એ પ્રકારની માનસિક વૃત્તિ છે જે આપણે નિરાશામાંથી મુક્ત કરે. તો એક કથાનો ઉલ્લેખ કરે છે. ઉત્સેક ઉદદેહે યદ્વદ કુશાગ્રેણ એક બિંદુના. એક નાનકડું પક્ષી હતું, નાનકડું પક્ષી. એને નિશ્ચય કર્યો કે આખા સમુદ્રને હું સૂકવી દઈશ. વિચાર કરો. કસ્યચિત કિલ પક્ષિણ અંડાની તીરસ્થાની તરંગ વેગેન સમુદ્ર અપજહાર. એક વખત એ પક્ષીએ જે છે, નાનું પક્ષી કયું હતું ભૂલી ગયું, તીતોડે, આટલું નાનું પક્ષી, એ બે નર અને માદા બંને કોઈ સમુદ્રના કિનારે રહેતા હશે. અને ત્યાં પછી જે માદાએ ઈંડા મૂક્યા, તો ઈંડા મૂકતા પહેલા એ પેલા નરને કે ચાલ આપણે અહીંથી જતા રહીએ, સમુદ્રની બહુ નજીક છે આપણે, એટલે ઈંડા અહીં નથી મૂકો, ક્યારેક પેલો ખેંચી જશે. તો કે ના ના, તું શું કામ ચિંતા કરે છે ને, હું છું ને, સમુદ્ર શું ખેંચી જાય, લો આટલું પેલો કહે. એટલે પછી પેલે બહુ સમજાય પણ માને જ નહીં. છેવટે ત્યાં ઈંડા મૂક્યા અને એકવાર બે જણ બહાર ચારો કરવા ગયા છે અને આ બધું સમુદ્ર આવીને ઈંડા લઈ ગયો. પેલો કલ્પાંત પેલી મારા તો મેં તમને કહ્યું તને ચાલુ થઈ ગયો પછી તો. અને આ બાજુ પેલો જે નર જે છે એ પણ બહુ ગુસ્સામાં આવ્યો કે હે, સમુદ્ર વિષાદ છે કે મારા ઈંડા લઈ જાય, હું ગમે તેમ કરીને ઈંડા પાછા મેળવીને જ રહીશ. તો શું કરીશ તું? તો હું આ સમુદ્રને સૂકવી દઈશ. કેમ સૂકવી દઈશ? એનું પાણી એક એક લઈને સૂકવી દઈશ. એની ચાંચમાં જળનું એક બિંદુ લઈ અને અહીંયા નાખે, જળનું બિંદુ એ નાખે. શું કરીશ? તો સમુદ્રને સૂકવી દઈશ. એનો આ બધો ઉદ્યમ જોઈને બીજા બધા પક્ષીઓ કે તું શું કરે છે? તો કે બસ આ સમુદ્રને સૂકવીને જ રહીશ. ગાળો છે, ગોદડો આવે તો સમુદ્ર સુકાતો હશે? તો કે ના, કેમ સુકાય? એ જન્મ નહીં, જન્માંતર તો સૂકવીને જ રહીશ. છેવટે લોકોને દયા આવી અને બીજા પક્ષીઓને દયા આવી કે ચાલો હવે આ ગાળો છે તો ભલે રહ્યો, પણ આમને આમ એટલે આપણે કઈ રીતે એને જયારે સમજાવ્યું, એ લોકો પ્રયત્નમાં જ લાગી ગયા બધા પક્ષીઓ. અરે ગમે તેટલા પક્ષીઓ ગમે તેટલા પ્રયત્નમાં લાગે તોય સમુદ્ર કઈ સુકાવાનો છે? તો નારદ મુનિ ત્યાંથી પસાર થતા હશે. એને પછી આ શું કયું પક્ષી છે? ટીટોડી. એને પૂછ્યું, એને પછી કીધું શું કહે છે? તો કે આ સમુદ્ર હું સુકાવા માંગુ છું. કે જે કોઈ દાડો સમુદ્ર સૂકે, હું તો તમારે કે નારદ મુનિને કહી દેવું, જો તમારે આવી સલાહ આપી હોય તો તમારી સલાહની જરૂર નથી. સમુદ્ર કેમ સુકાય એ વિશે તમારે સલાહ આપી હોય તો મને કહો, પણ સમુદ્ર નહીં સુકાય એવું જો કેવું હોય તો મારે આપની સલાહની જરૂર નથી. આમ નારદ મુનિને કહી દીધું. નારદ મુનિને પણ દયા આવી. જો નારદની ગરુડ પાસે ગયા, ગરુડને જઈને થોડું ઉશ્કેર્યો કે તમને ખબર છે ત્યાં શું થાય? સમુદ્ર કે શું થાય છે? આ જો ને તમારી જાતના પક્ષીઓ જે છે, તમારી પ્રજા છે, આ સમુદ્ર છે તમારી પ્રજા સાથે યુદ્ધ કરે છે, એ એને ઈંડા લઈ ગયો અને આમ કરીને જો અપરાધ મોટો કર્યો છે એમ કરીને ગરુડને ઉશ્કેરવામાં આવ્યા. એટલે ગરુડ તરત આવ્યા મોટી મોટી પાંખો લઈને અને જોયું કે આ સમુદ્ર શું થયું? તો કે અમારા ઈંડા તાણી ગયા છે. અને સમુદ્ર પછી ગરુડ તો એક પાંખ આમ લગાવી તો સમુદ્ર આટલો સુકાઈ ગયો. બીજી પાંખ મારી, સમુદ્ર તો સુકાવા માંડ્યો. ત્યારે સમુદ્ર શું કે નહીં હવે આની સાથે આપણે ન થાય. એટલે છેવટે આવીને ઈંડા છે એ પાછા આપી દીધા. આવી કથા છે. એટલે કે હવે એક આટલું નાનકડું પક્ષી પણ જો નિશ્ચય કરે તો સમુદ્રને પણ થકવી શકે અથવા સમુદ્ર પણ મહાત કરી શકે. આવી કથા છે. ઉત્સેક ઉદધૈર્યદ્વત કુશાગ્રણેક બિંદુના મનસો નિગ્રહસ્તદ્વત ભવેત અપરિખેદતઃ. આ જ શ્લોકનો ઉલ્લેખ કરે છે ત્યાં ગૌડવાચાર્યજી એમની કારિકામાં વૈતથ્ય પ્રકરણની અંદર કે આ અપરિખેદતઃ, ખિન્ન થયા વગર, નાસીપાસ થયા વગર થાય જ માણસને કે આટલું આટલું કર્યું કઈ થતું નથી. તેથી આ કોઈ પ્રકારના ખેદ કર્યા વગર મનુષ્ય ભગવાન કહે છે કે નિશ્ચય યોગતવ્ય, નિશ્ચય થવો જોઈએ. શેને માટે એવું કરવું? આવી સમજ હોવી જોઈએ. ખાલી કર કરવું એવું નથી, પણ બધાની પાછળ સમજ હોવી જોઈએ, સ્પષ્ટતા આવી જોઈએ. એ સ્પષ્ટતા સાથે, નિશ્ચય સાથે અને અનિર્વિણ્ય ચેતસા. ન નિર્વિણ્યમ અનિર્વિણ્યમ તચ્ચેત નિર્વેદ હૃદય ચેતસા. જેમ નિર્વેદ એટલે કે દુઃખ નથી, નાસીપાસતા નથી, ખેદ નથી. એવા ખેદ એટલે કે ટૂંકમાં ક્યારેય પણ જો નિરાશ ના થવું. આધ્યાત્મિક સાધનમાં વિકાસ કર્યો કે ન કર્યો એ પણ જાણવું મુશ્કેલ છે. એટલે આપણું ચિત્ત સ્થિર નથી રહેતું, નથી આપણે કંઈ આગળ વધતા નથી, પણ છતાં
બીજી રીતે આપણે વિકાસ કરતા હોઈએ. જેમ જેમ મનને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તેમ તેમ જાણે મનમાંથી નવી નવી વસ્તુના ઉદ્ભવ થયો, નવું નવું જ જાણવા મળે. તો સ્વામીજી કોઈ મનમાં આવા બધા વિચારો વિકારો છે મને ખબર પણ નહીં. અંતેથી જે વસ્તુથી આપણે સભાન ન હતા, ઘણા એવો અનુભવ થાય છે કે સ્વામી પહેલા જે હું સરળતાથી કરી શકું હવે થતું નથી મારાથી. પહેલા ચા છોડી દેવી, તરત છોડી ગઈ, આમ કરી દઉં તરત કરી દઉં, અને હવે જાણે કે એવી બધી વાસનાઓ પાછી આવે, જાત જાતનું થતું હોય. પણ હવે શું છે કે જેમ જેમ આપણે વધારે વધારે સભાન થતા જઈએ, વધારે વધારે સંવેદનશીલ થતા જઈએ, તેમ તેમ નાની નાની વસ્તુની પણ આપણે વધારે અસર થતી જાય, અને આપણા મનમાં પણ નાના નાના દોષ હોય એની અસર આપણે વધારે થાય, અને આપણને લાગે આના કરતા આપણે પહેલા સારા હતા. પહેલા સારા કેમ હતા? ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. ખરાબ શું ખરાબ એનું આપણે જ્ઞાન ન હોવાને કારણે બધું ચાલતું હતું. અને કપડામાં બધા ધાબે ધાવા જ પડ્યા હોય તો બે ચાર ધાબા હોય તો દેખાય જેમની, પણ ધોયા પછી જેમ નાના નાના ડાઘા પણ જેમ મોટા દેખાવા મળે તેમ ધીમે ધીમે આપણા મનની અંદર પણ જે પ્રકારની જે કઈ દોષ હોય એ હવે આપણે વધારે વધારે દેખાવા મળે. આપણે એમ લાગે ખરેખર આપણે તો કંઈ થતું જ નથી. પણ એવું માનવું જ ના જોઈએ, કારણ કે આપણે ઘણી વસ્તુથી સભાન બનતા જઈએ છીએ, ઘણા વધારે સંવેદનશીલ બનતા જઈએ છીએ, અને આ બધી ઉન્નતિ છે. સંવેદનશીલતા, સાવધાની, આ બધી વસ્તુઓ યોગમાં ઉન્નતિ છે. અને તેથી એવું એના માટે એવું નહીં કે અમુક અનુભવ થયો તો જ મને આમ થયું કહેવાય, એવી કોઈ જાતના આગ્રહો ના રાખવા. આપણે આપણું કાર્ય છે એ નિશ્ચયપૂર્વક અને ખેદ રહિત અને એ રીતે સતત ચાલુ રાખવું જોઈએ. નિર્વેદ રહિત એને ચેતસા. એમ કરીને ભગવાન જે છે આ યોગનું કર્તવ્ય કે આ યોગ નિશ્ચય યોગતવ્ય નિશ્ચયપૂર્વક કરવો જોઈએ, એમાં નિશ્ચય હોવો જોઈએ અને ખેદ રહિત સ્થિતિ હોવી જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. અંડમવ્યક્તસંભવम् અંડસ્યાन्तस्त्विमे लोकाः सप्तद्वीपा च मेदिनी. यल्लब्ध्वा चापरं लाभम् मन्यते नाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि विचाल्यते तं विद्यात् दुःखसंयोग योगं योगसंज्ञितम् स निश्चयेन योक्तव्यः योगो निर्विण्णचेतसा. तम विद्यात् दुख संयोग वियोगम योग संगीतम. भगवान कहते हैं योग संगीतम, યોગ એ નામથી જે પ્રસિદ્ધ છે. તમ વિદ્યા એને ખરેખર આ રીતે જાણવું જોઈએ. દુઃખ સંયોગ વિયોગમ, વાસ્તવમાં જે વિયોગ છે, જે યોગ નામે પ્રસિદ્ધ છે એ ખરેખર તો વિયોગ છે. અર્થાત આપણે જે યોગ સિદ્ધ કરવા માંગીએ છીએ વાસ્તવમાં વિયોગ રૂપ છે. શનિ સાધન વિયોગ
દુઃખ સંયોગ વિયોગ ચાલે છે આ વસ્તુ સમજાય છે બરાબર. દુઃખ સાથે સંયોગ તો થયેલો જ છે. દુઃખ સાથે સંયોગ અર્થાત અનાત્મા સાથેનો સંયોગ. ખરેખર આત્માનો અનાત્મા સાથે કોઈ સંયોગ થઈ ન શકે, પરંતુ અવિદ્યા જ્ઞાનને કારણે સંયોગ. અનાત્મામાં આત્મબુદ્ધિ એનું નામ સંયોગ. દેહની અંદર આત્મબુદ્ધિ એનું નામ દેહ સાધન સંયોગ. પુરુષ પ્રકૃતિસ્થો હિ ભુંક્તે પ્રકૃતિજાન ગુણાન કારણમ ગુણસંગોસ્ય સદસદ્યોનિ જન્મસુ. ભગવાન 13મા અધ્યાયમાં સમજાવે છે પુરુષ પ્રકૃતિસ્થો હિ, એક પુરુષ છે અને બીજી પ્રકૃતિ છે. આમ પુરુષ અને પ્રકૃતિનો સંયોગ એનો અર્થ છે જીવ. પુરુષ પ્રકૃતિસ્થો હિ, આ પુરુષ અર્થાત પરમાત્મા ચૈતન્ય, આ પ્રકૃતિ અર્થાત આપણી જે ઉપાધિ છે એની સાથે જયારે એનું તાદાત્મ્ય અહમ ભાવ જયારે જન્મે, ભૂંગતે પ્રકૃતિજાન ગુણાન, ત્યારે એનામાં આ પ્રકારની બુદ્ધિ જન્મે. હું ભોગતા છું, હું ભોગતા છું, હું કરતા છું, આ પ્રકારની બુદ્ધિ ક્યારે જન્મે? જયારે પ્રકૃતિ અર્થાત આપણી ઉપાધિ છે એ ઉપાધિમાં અહમ ભાવ હોય ત્યારે. બધું કર્મ થઈ રહ્યું, બધો વિકાર ઉપાધિમાં છે. કર્મ સર્વ ઉપાધિ વડે થઈ રહ્યું છે. ચેષ્ટાઓ હાથ પગ ઇન્દ્રિયો મનની થતી હોય છે, અને છતાં પણ એ ચેષ્ટાઓનો આરોપ આત્મા પર કરીને આ પુરુષ માને છે હું કરતા છું, અર્થાત હું કર્મ કરી રહ્યો છું. અને સુખ દુઃખ એ ભોગ પણ મનનો સ્વભાવ છતાં પણ મનની અંદર આત્મબુદ્ધિ હોવાને કારણે આ પ્રકારનો એક ભ્રમ જન્મે, હું ભોગતા છું. આને કહે છે દુઃખ સાધન સંયોગ. દુઃખ સાધન સંયોગ અર્થ આ પ્રકારનો પોતાના વિશે ભ્રમ સેવાવો. હું કરતા છું, હું ભોગતા છું, હું સ્ત્રી છું, હું પુરુષ છું, હું સુખી છું, હું દુઃખી છું. આનું નામ જ ખરેખર દુઃખ સાધનો સંયોગ. ખરેખર આત્મા તો નિર્લેપ અસંગ હોવાને કારણે કશા સાથેનો સંયોગ હોય જ ન શકે. અને એવું નથી કે આત્મા ખરેખર કરતા ભોગતા કે સુખ દુઃખી બની ગયો છે. અને વાસ્તવિક અર્થમાં કોઈ આત્મા સંસાર ન હોવા છતાં પણ આવો ભ્રમાત્મક સંસાર કે આવું મને છે, આમ જે ખરેખર પોતાનો સ્વભાવ નથી એને પણ પોતાનો સ્વભાવ માની લેવો, એનું નામ છે દુઃખ સાધન સંયોગ, પ્રકૃતિ સાધન સંયોગ અજ્ઞાનને કારણે. અને એનાથી વિયોગ કરવાનો છે. આ પ્રકારનું જ્ઞાન સિદ્ધ કરવાનું છે કે આ કર્તૃત્વ કરતા ભોગતા હું નથી. કર્મણી અકર્મય પશ્ચેત, અકર્મણી છે કર્મય. વાસ્તવમાં જેને કર્તા માની લેવામાં આવે છે, આત્મા અકર્તા છે, આ પ્રકારનું જ્ઞાન. અને ઉપાધિ જેને શાંત કે નિષ્ક્રિય માની લેવામાં આવે છે, એમાં જ બધું કર્મ છે, એમાં જ બધી વિક્રિયાઓ છે, આ પ્રકારનું જ્ઞાન. બુદ્ધિમાન મનુષ્ય શું, ભગવાન આ મનુષ્યને બુદ્ધિમાન કહે છે. એટલે ખરેખર આત્મ અનાત્મ વિવેક, બસ એ પ્રકારે દુઃખના સંયોગમાંથી વિયોગ કરવાનો છે. દુઃખ સાધનો સંયોગ અર્થાત આત્મ અનાત્મનો વિવેક ન કરી શકવો, આત્મા અને અનાત્માને એકબીજાથી છૂટા ન પાડી શકવા. જેવી રીતે લોખંડ અને અગ્નિના સંયોગને કારણે પેલો અગ્નિનો ગોળો બની જાય. લોખંડ જાણે કે અગ્નિના ગુણ ધારણ કરે, અગ્નિ જાણે કે લોખંડના ગુણ ધારણ કરે, તે જ રીતે અહીં આત્મા જાણે અનાત્માના ગુણ ન ધારણ કરી લેતો હોય, અનાત્મા જાણે આત્માના ગુણ ન ધારણ કરી લેતો હોય. આમ પરસ્પર તાદાત્મ્યને કારણે જે બે છે એને એક માની લેવામાં આવે છે. આનું નામ છે દુઃખ સાથેનો સંયોગ. એ સંયોગ કેવા પ્રકાર છે? ભ્રમ રૂપનો છે. બે જુદી જુદી વસ્તુને એક માની લે ભ્રમ છે. આત્મા અને અનાત્મા બે ભિન્ન ભિન્ન હોવા છતાં પણ તેને એક માની લેવાની શું? એ ભ્રમ. એનું નામ જ દુઃખ સાધનો સંયોગ. એટલે ખરેખર આ ભ્રમમાંથી મુક્ત થવાનું છે. જે યોગ ભગવદ્ ગીતામાં શીખવાડે છે, યોગ કઈ મનથી મુક્ત થવું, વિચારોથી મુક્ત થવું એવો તો યોગ નથી, પરંતુ અવિચારમાંથી, અવિવેકમાંથી કે ભ્રમમાંથી મુક્ત થવું એ પ્રકારનો યોગ છે. અને આ ભ્રમમાં જે અવિચારથી જન્મ્યો છે એ ભ્રમ વિચાર વડે જ માત્ર દૂર થાય. અને એટલે ખરેખર તો આ વિચાર યોગ જ છે. સતત આત્મ અનાત્મ વિવેક સનિશ્ચય યોગતવ્ય. ભલે એનું વર્ણન કરવામાં આવે છે યોગની પ્રક્રિયાઓ, યોગની ભાષામાં. આ પ્રકારનો આત્મ અનાત્મ વિવેક કરવા માટે મનની એકાગ્રતા જોઈએ.
આપણું મન પણ રાગ દ્વેષ વગેરે વિક્ષેપોથી મુક્ત હોય એ પણ આવશ્યક છે. બીજા બધા બહારના વિક્ષેપોથી મન મુક્ત હોય પણ આવશ્યક છે. તો જ આ પ્રકારનો સૂક્ષ્મ વિવેક કરી શકાય. અને એટલા માટે ભગવાને યોગના એ બધા અંગોનું પણ વર્ણન કર્યું. પણ છેવટે તો આત્મ અનાત્મ વિવેક જે આપણે શાસ્ત્રનું શ્રવણ કરીએ છીએ અને એ રીતે આત્માનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનું ચિંતન, એ રીતે આ અવિવેક તે સ્વાભાવિક છે, અર્થાત જે લઈને આપણે જન્મ્યા છીએ અને જેને માટે આપણે કોઈ પ્રયત્ન કર્યો નથી, એમાં એને છૂટવા માટે મહાન પ્રયત્નની આવશ્યકતા છે. હવે આ ઉપાધિ સાધનનું તાદાત્મ્ય એટલું સ્વાભાવિક છે, એટલું બધું રૂઢ થઈ ગયું છે, એવું દ્રઢ થઈ ગયેલું છે. એટલે જ કે છે અશ્વત્થમેનું સુવિરૂઢ મૂલમ અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા. આ સંસાર અશ્વત્થ વૃક્ષ સુવિરૂઢમ, એના મૂળ એકદમ રૂઢ થઈ ગયા છે. એટલે વૃક્ષની કલ્પના છે, મૂળ રૂઢ થઈ ગયો, અર્થાત કે આ પ્રકારનું તાદાત્મ્ય કે ઉપાધિમાં અહમભાવ એટલો બધો સ્વાભાવિક, એટલો બધો રૂઢ થઈ ગયો છે કે આપણે ખબર પણ નથી કે એ વસ્તુ અસ્વાભાવિક છે. અર્થાત આપણી અસ્વાભાવિક સ્થિતિમાં આપણે એટલા બધા દ્રઢ થઈ ગયા છે કે અત્યારે એ જ સ્વાભાવિક લાગે છે, અને આપણી જે સ્વાભાવિક સ્થિતિ છે ચિદાનંદ રૂપ એ અત્યંત અસ્વાભાવિક લાગે છે. એટલે ભગવાન કહે છે સનિશ્ચય એને યોગતવ્ય. પહેલા તો આ યોગનું સ્વરૂપ શું છે એને બરાબર સમજવું જોઈએ. હવે શું સિદ્ધ કરવા માંગે છે? આત્મા અનાત્મ વિવેક. અને તો જ આપણે આત્મામાં નિષ્ઠારૂપી આ યોગ સિદ્ધ કરી શકીએ. એ પહેલાનું બરાબર સ્વરૂપ સમજીને એ પ્રકારનો પ્રયત્ન કરવો જોઈએ. સનિશ્ચય યોગતવ્ય, નિશ્ચયપૂર્વક આ યોગનું અનુષ્ઠાન કરવું જોઈએ. સતત આપણું મન એક જ વસ્તુમાં કેન્દ્રિત થયેલું, આત્મ અનાત્મ વિવેક કામ કરતા કરતા, ખાતે વિરામ કહો, પીતે વિરામ કહો, હસતે વિરામ કહો, રોતે વિરામ કહો. એ જ રીતે સતત જે કરતા હોય એની પાછળ પણ મનનું એક ખૂણામાં આ પ્રકારનું ચાલ્યા જ કરતું હોય. નિશ્ચય એને યોગતવ્ય. કારણ કે જે વસ્તુ આટલી બધી રૂઢ થઈ ગઈ છે એમાંથી મુક્ત થવા માટે પણ એ પ્રકારનો દીર્ઘકાળનો પ્રયત્નની આવશ્યકતા હોય છે. અને વારંવાર નિરાશા પણ આવી જાય, અનેક બધા અવરોધ આવતા હોય છે. શ્રેયાંશ બહુ વિજ્ઞાની કોઈ પણ આપણે શુભ કાર્ય કરવા માંગીએ તો અનેક પ્રકારના વિઘ્નો આવતા જ હોય છે. અને તેથી આમાં વિઘ્નો આવે એમાં તો પૂછવાનું જ શું. ઘણા બહારના વિઘ્નો પણ આવે અને જો જોડે અનેક આંતરિક વિઘ્નો પણ આવે. અને તેથી આમાં નિરાશ થવાની ખૂબ જ શક્યતા હોય છે. કારણ કે આનું કોઈ દ્રષ્ટ પરિણામ નથી. બીજું બધું કામ વ્યવહારમાં કરીને તરત ને તરત ફળ મળે આપણો ઉત્સાહ રહે. હા ચાલો રસોઈ બનાવી, થઈ ગયું, જમ્યા, આનંદ થયો. એટલે આપણે કામ કરીને તરત નું ફળ મળતું હોય, આપણો અનુભવનો વિષય હોય, તેથી એ કરવામાં ઉત્સાહ રહે. તો સ્વામીજી કઈ ખબર જ નથી પડતી શું ચાલે છે, કેટલા વર્ષો થઈ ગયા, અમે તો આ સાંભળીએ છીએ છતાં પણ કશું થતું નથી. આગળ કેમ વધવું, આપણે આગળ જ ન વધતા એવું લાગે. એમ જ લાગે કે આંતરિક શત્રુઓ તો એટલા પ્રબળ છે કે આપણે તો કઈ ઉલટા કરી શકતા નથી. સમજો પહેલા તો એને કરતા હું તો ખરાબ થઈ ગયો. હવે તો વારંવાર આમ નિરાશા જન્મે કે ખેદ જન્મે એ પ્રકારના જેના અનુભવ આપણે ન થતા હોય તો ભગવાન કહે છે અનિર્વિણ્ય ચેતસા, મનમાં જરામાં ખેદ લાવે વગર, અખેદે ઉત્સેક ઉદધૈર્યવત ઉષાગ્રેણ એક બિંદુના મનસો નિગ્રહસ્તવત હવે અપરિખેદત. એવું કહ્યું કે આ શ્લોકનો હું ગૌડવાળા સારી રીતે અનુવાદ કરે છે. અપરિખેદત, કોઈ પ્રકારના ખેદ મન એટલે આપણું મન ખેદના પ્રભાવ ન આવી જાય, નિરાશાના કે નાસીપાસ્તાના પ્રભાવ ન આવી જાય. એ રીતે અનિર્વિણ્ય ચેતસા, કારણ કે ખેદ સહિત આપણે કરીએ તો એમાં કઈ ભલીવાર જ ના આવે. કોઈ પણ કામ આપણે નિરાશાથી કરીએ, નાસીપાસ્તાથી કરીએ, કમ અને કરીએ તો એ કામમાં ક્યારેય જેમ ભલીવાર ના આવે તેમ આ પણ જો કમ અને કરતા હોઈએ કે ખેદપૂર્વક કરતા હોઈએ તો ઘણી ઉત્સાહપૂર્વક થવું જોઈએ. એટલે નિશ્ચય યોગતવ્ય, નિશ્ચય થવો જોઈએ કે નહીં આ યોગ સિદ્ધ કરવાનો જ છે. ઇહ જન્મની જન્માંતરેવા સ્વેચ્છતી અધ્યવસાય. આ પ્રકારનો અધ્યવસાય કે નિશ્ચય કે આ જન્મમાં આવતા જન્મમાં સિદ્ધ થશે. એ ક્યારે સિદ્ધ થશે એ નક્કી કરવું આપણું કામ નથી. આપણું કામ માત્ર પ્રયત્ન કરવો એ આપણા હાથમાં છે. કર્મણ્યવાધિકાર હસ્તે મા ફલેષુ કદાચન.
અર્થાત આ પ્રયત્નનું પરિણામ ક્યારે આવશે એ આપણે ન કહી શકીએ. અને તેથી સતત પોતાની જાતને મુલાવ્યા કરીને એનો તિરસ્કાર કરવો એ પણ યોગ્ય નથી. આપણે વેદાંતમાં આવી શીખીએ કે આત્મા પરમ બ્રહ્મ છે, ચિદાનંદ રૂપ વગેરે એમ સાંભળીએ અને પછી આપણે એમ લાગે અરે મારું તો મારા વિચારો તો આવા નવા જ રહ્યા અને મારું વર્તન આવું નવું રહ્યું, સ્વામી આટલું બધું સાંભળ્યું મેં કશો ફેર તો પડ્યો નહીં, એમ કરી કરીને સતત આ બધાનો તિરસ્કાર આપણે કરતા હોઈએ છીએ. પહેલા નહોતા કરતા એટલે અત્યારે કઈ, પહેલા ખબર નહોતી ત્યારે સારું હતું, ત્યારે ક્રોધ કરી લઈએ તો કશું ના થાય, તો કરીએ જ ને. પણ હવે કંઈક થાય તો તરત આપણને ઉલટું વધારે લાગે છે. અંતેથી જેમ જેમ આપણે આત્મ નિરીક્ષણ કરતા થઈએ તેમ તેમ જે આપણી આંતરિક મર્યાદાઓ હોય તે વધારે વધારે આપણે સભાન થતા જઈએ. અંતેથી વારંવાર એવું બને કે આત્માનો તિરસ્કાર, પોતાની જાતનો તિરસ્કાર થવાની શક્યતાઓ હવે વધારે છે પહેલા તેના કરતા. પેલા તો ખાઈ પીને મજા કરતા હતા, કોઈ કશું કરું ફડાક કરતું સામે કહી દીધું કઈ તરત ને ફળ. અને અમે ખોટું નાખીએ, દુનિયા કરે અમે કરીએ છીએ ને કે અમે ખોટું કરીએ છીએ એ કહેતું હું ના કહું. તો અહિંસાનું વ્રત આપણે શીખ્યા એટલે કોઈ આપણે ક્ષમાનું વ્રત શીખ્યા અને કોઈ આપણે કહે તો આપણે ન કહેવું જોઈએ. આવી બધી વસ્તુ સમજ્યા પછી હવે આપણે કહેવાય જાય તો અઠવાડિયા સુધી આપણને એની અસર થાય. એટલે બહુ સેન્સિટિવ થઈ જાય અમે. આવું તો ભગવાનને બધી ખબર છે. એટલે કે છે અપરિખેદ અનિર્વિન્ન ચેતસા, નિરાશ ના થવું, નાસીપાસ ના થવું, પોતાની જાતનો તિરસ્કાર ના કરવો, સતત પોતાને જજ ના કર્યા કરવું, પોતાને મૂલવ્યાન ના કરવું, સતત પોતાની જાતને બીજા સાથે સરખાવીને પોતાનો તિરસ્કાર ન કર્યા કરવો, અથવા પોતાની બીજા સાથે ન સરખાવે તો પણ પોતાની જાતને એક આદર્શ સાથે સરખાવ્યા કરીએ. તો હું તો બ્રહ્મ છું અને માટે તો આવું ના જ થાય. હું પરમ બ્રહ્મ હોઉં તો ભાઈ મારાથી આમ કેમ થાય ને પેલું કેમ થાય, આવી ઈચ્છા તો મારાથી રાખી જ ના શકાય. એમ કરીને આવું પણ બહુ સપ્રેશન બહુ થતું હોય છે. સંન્યાસી બની ગયા એટલે આવું તો હવે તો આ તો ખવાય જ નહીં, આ તો પીવાય જ નહીં, આમ તો બોલાય જ નહીં, આમ તો જોવાય જ નહીં, એમ તો જવાય જ નહીં, આમ તો કરાય જ નહીં. વાત તો બરોબર છે, પણ અંદરની બધી જે લાગણીઓ હોય એનું શું કરવાનું? કે કપડાં પહેરે એટલે પેલું લાગણીઓ જતી રહેવાની છે. અને તેથી હું તો સંન્યાસી છું, મારામાં આવું છે જ નહીં એમ કરીને સતત આપણા પોતાના લાગણીશીલ વ્યક્તિત્વનો આપણે અનાદર કરીએ, તિરસ્કાર કરીએ. અંગ્રેજીમાં કહે ડિઝોનિંગ. એટલે એકદમ વહેમ રાખવો પોતાના માટે સતત. એમ કરીને પોતાના પર આવો અધ્યારોપ કરો કે હું તો આમ છું, બસ હું તો આમ થઈ ગયો, એમ પણ તકલીફ છે. અને એમ કરીને ઘણી વાર આપણે આપણી પોતાની લાગણીઓને કચડતા હોઈએ, એનો સ્વીકાર ના કરતા હોઈએ, એને સમજતા ના હોઈએ, એનું નિરાકરણ ના કરતા હોઈએ. એટલે વેદાંત એટલે શું એ તો બહુ સમજતા જ નથી બધા લોકો. વેદાંત એટલે કોઈ સ્વપ્નની દુનિયામાં જીવવું. આ વેદાંત સબ વ્યવહાર તો મિથ્યા હે ને મિથ્યા નથી લાગે વળગે છે ને. તેથી આ તો બધા સત્યમાં પર થઈ ગયા. પર થવાનું છે, થઈ નથી ગયા. અને તેથી માત્ર જાહેર કર્યો હું પર થઈ ગયો એટલે પર નથી થઈ જવાતો. એટલે વેદાંત તો બહુ જ એકદમ પ્રેક્ટિકલ વસ્તુ છે, હોવી જોઈએ. એકદમ પ્રેક્ટિકલ. કોઈ જાતની ફેન્ટસી કે રોમેન્ટિસિઝમ, સ્પિરિચ્યુઅલ રોમેન્ટિસિઝમ, આર પાર અગમ નિગમ વગેરે વગેરે, એમાં જમીન પર ચાલવાનું ઠેકાણું ન હોય ને આર પાર ને એવી બધી વાતો થતી હોય. એટલે આપણે તો બહુ ઊંચા ચડી ગયા, બસ ઊંચા લઈ ગયા, નીચા પડ્યા ને બધું. એટલે આવી બધી કલ્પનાઓની અંદર ને એવી કઈ મગજ ચક્કરો ખાતા હોય છે કે જીવન જે રોજ બરોજનું જીવવાનું છે એ જીવન કેમ જીવવું એ આપણે આવડતું નથી, એ શીખવાનો પ્રયત્ન નથી કરતા. આપણે એમ કે એ બધું કરવાની જરૂર આવે. આધ્યાત્મિક એટલે આ બધાથી જુદું. આપણું એક એક ક્ષણ આધ્યાત્મિક, કશું આધ્યાત્મિક સિવાય કશું છે નહીં. જેમાં આત્મા હોય આધ્યાત્મિક વસ્તુ છે. આત્મા વગરની એક એક ક્ષણ ન હોવાને કારણે પ્રત્યેક ક્ષણ આધ્યાત્મિક છે અને પ્રત્યેક વ્યવહાર આધ્યાત્મિક છે. એ નાનો મોટો જે વ્યવહાર કરે બધો આધ્યાત્મિક જ છે. વાસુદેવ સર્વમ, બધું જ વાસુદેવ હોય તો જે વ્યવહાર તો આધ્યાત્મિક જ છે. આપણા વ્યવહારની અંદર આમ અક્કડ નક્કડ આપ રહેતા હોય કે હું બ્રહ્મ છું, આમ છું, તેમ છું. એમ કરીને આપણે આવો એક આસુદેવનો તિરસ્કાર કરતા હોય તો બીજા રૂપમાં પોતાનો તિરસ્કાર કરો, કોઈનો તિરસ્કાર, કોઈ જાતનો તિરસ્કાર, વિરોધ, આ બધી વસ્તુઓ આપણે સમજતા નથી પણ થતું હોય છે. અંતેથી ભાઈ આ બધી આની કેટલી લાંબી ચર્ચા કરીએ, કારણ કે આ તો કોઈ સમજ જ નહીં પડે હું શું કહું છું. પણ આ બધામાં સતત જોવાતું હોવાને કારણે
દરેક જણ પોતે આ વસ્તુ સમજે કે કેવી પોતાને લાગુ પડે તો બરોબર છે, પણ બહુ જ વેદાંતમાં દેખાય છે. વેદાંતમાં એટલે દુનિયામાં દેખાય છે. વેદાંતમાં શા માટે? આધ્યાત્મિક જીવનમાં બહુ દેખાય છે કે લોકો અનેક પ્રકારના વહેમ ધરાવતા થઈ જતા હોય છે, અથવા અનેક પ્રકારના બીજા નવા ભ્રમ ઉત્પન્ન કરતા થઈ જાય છે. ભ્રમમાંથી દૂર થવા માટે હવે નવો ભ્રમ ઉત્પન્ન થયો. અને તેથી જે વાસ્તવિકતાઓ છે એ વાસ્તવિક દુનિયામાં ન જીવવું એવું વેદાંત નથી કહેતો. વાસ્તવિકતાને સમજવાનું વેદાંત કહે છે, પરંતુ આપણા વિશેની જે વાસ્તવિકતા છે, આપણે જે મર્યાદાઓ છે, આપણે જે લાગણીઓ છે, જે છે, જે જરૂરિયાતો, એ ઝંખનાઓ છે, એનો તિરસ્કાર કરવાથી જતી રહેવાની નથી, અથવા તો એનો અનાદર કરવાથી પણ જતી રહેવાની નથી. નાના પણ હું તો વેદાંત શીખું છું, આવી તો મારે આમ લાગણી ન હોવી જોઈએ, આવી તો માંગણી મારે આમ ન હોવી જોઈએ, આવી ઝંખના તો મારે આમ ન હોવી જોઈએ, આવું તો મારે ન થવું જોઈએ. અરે ન થવું જોઈએ એ વાત જુદી છે, અને થાય છે જુદી વાત છે. જે થાય છે એને વાસ્તવિકતા રૂપે સ્વીકારીને એનું શું કરવું? સંસારી મનુષ્ય હોય તો એ જ વસ્તુને કેવી રીતે એવી જે ઝંખના કે લાગણી હોય એને કેવી રીતે સંતોષે? અને વેદાંતનો અભ્યાસી માટે એનું કેમ સંતોષવું? માત્ર આ પદ્ધતિ જ ભેદ છે. જે છે તો બધાએ કરવાનું જ છે. અને તેથી જે કારણ કે જન્મથી આપણે એને બાળપણથી ઉછેર આવીને હજાર લાખો અનેક વસ્તુ ભરેલી છે અંદર, અનેક બધા જાત જાતના વહેમો ભરેલા છે અંદર. એ દરેકને સમજીને આપણે નિકાલ ન કરીએ ત્યાં સુધી એ વસ્તુઓ બધી કેમ પેલા ખીચડીમાં થોડો કાંકરા રહી જાય, જેમ તેમ આમ ચોખા કઈ દાળ વીણી લીધી, અને તેથી આપણે કાંકરા નથી હો, કઈ ચિંતા ના કરશો. એટલે કઈ કાંકરા ન હોય ઓછું છે. કાંકરાને અવગણના કરવાથી કાંકરા જતા નથી, કડાક કડાક આવવાના બધા. અને તેથી એક કાંકર કાઢવો પડે, એમાં એક રાખ્યો તો ના ચાલે. એ રીતે આ બધા કાંકરા મનમાં એક કાઢવાના, એને સમજવાનું કે બહુ આનંદથી કરવાની જરૂર છે. સનિશ્ચય યોગતવ્ય અનિર્વિણ્ય ચેતસા. જો આપણે આ યોગને વ્યવહારથી જુદો ન પાડીએ તો વ્યવહાર પણ યોગ જ બની જાય. આમ પ્રત્યેક અનુભવ કઈ કઈ શીખવાનું એક સાધન બની જાય, કઈ સમજવાનું સાધન બની જાય. હું તો કહું છું, ગુસ્સો આવે તો એક શીખવાનું સાધન બને, કશું જે થાય તે દરેક કશું શીખવાનું કે ક્રોધ કેમ આવે. તો ચાલો ક્રોધનું કારણ માનવામાં શું છે એવું તો આપણે જાણવા મળે. ટૂંકમાં આપણને પ્લેઝન્ટ કે અનપ્લેઝન્ટ, આપણે અનુકૂળ કે પ્રતિકૂળ બધા જ અનુભવ થતા હોય, બધામાંથી કઈ ને કઈ શીખીએ તો એ અનુભવનો ઉપયોગ કરે. પ્રેક્ટિકલ માણસ એને જ કહેવાય કે દરેકમાંથી કઈ ને કઈ પ્રાપ્ત કરવા ઈચ્છે. ભૂલ થઈ હોય તેમાંથી પણ, ભૂલ થઈ હોય તો પણ ભૂલનું કારણ સમજીએ એટલે ભૂલ પણ આપણે કંઈક શીખવાડે છે. આમ નિસર્ગોપચારમાં લોકો કહે છે કે માથું દુખતું હોય તો દવાઓ લઈને એને દાબી ના દેવું જોઈએ. માથું દુખે છે એનો અર્થ કે શરીરને કઈક મુશ્કેલીમાં તમને કઈક કહી રહ્યું છે, એને સમજવાનો પ્રયત્ન કરો. જરાક માથું દુખ્યું લઈ લીધું, નોવાલજીને આમ બંધ કરી દીધું. જરાક પેટમાં દુખ્યું બીજું કશું લઈ લીધું, જરાક કંઈક લઈ લીધું. એમ કરીને શરીર મને જે કહી રહ્યું છે એ સાંભળતો નથી, એને અવગણના કરું છું, એના પર દમન કરું છું. તેમ આપણું મન પણ સતત કઈ કઈ કહી રહ્યું. જયારે ક્રોધ આવતો હોય, કશું થતું હોય તો આવે એટલે એમ નથી ક્રોધ પ્રગટ કરો, પરંતુ એ સમજવાની જરૂર છે કેમ આવે છે, એ કશું કહી રહ્યું છે. અંતે સારી વૃત્તિઓ હોય કે ખરાબ વૃત્તિઓ હોય, વિકારો હોય, જે હોય તે એ બધા દ્વારા આપણું મન આપણા વિશે કશું કહી રહ્યું છે, જરા એને સાંભળવું જોઈએ. આ બધો યોગનો અંતર્ગત છે. આ બધું યોગ એટલે ખાલી આ તો બધું મિથ્યા છે, અને તેથી એને સમજવાનો પ્રયત્ન ના કરવો એવું નથી. જે શરીર કહી રહ્યું છે એને સાંભળવાનું વૈદ્ય લોકો કહે છે.